આગલા થોડા વર્ષોની અંદર થશે એવું કોક ઇન્ડસ્ટ્રીઝની અંદર એઆઈ કમ્પ્લીટલી રિપ્લેસ કરી નાખશે થ્રુ રોબોટ્સ લઈ લો કે પછી સોફ્ટવેર થી લઈ. એઝ હું સ્ટુડન્ટ છું તો મારી લાઈફમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે અથવા તો એઆઈ મારી બેસ્ટ પ્લેસમેન્ટ કરાવી શકે કે નહીં? ઘણા લોકોને એવો ડર છે કે અમારી જોબ્સ જતી રહેશે. મશીન્સ મનુષ્યની જેમ વિચારી શકે. માની લો હું કોઈ બી નવી સ્કિલ શીખું છું, જોઈએ ને કે 6 મહિના પછી સ્કિલ બદલાઈ જાય, મતલબ ટ્રેન્ડ બીજું આવી જાય. તો આજના સમયની અંદર મારે એવી કઈ સ્કિલ શીખવી જોઈએ? કોડિંગ દરેક માણસને શીખવું જોઈએ. સ્મોલ બિઝનેસ ચલાવતા હોય એ લોકોએ કયા 3 એઆઈ ટૂલ્સ ફરજિયાત શીખવા જ જોઈએ? આ ક્વેશ્ચન કેવો છે કે એ ટૂલ્સ બહુ ઝડપથી બદલાઈ શકે. એઆઈ જનરલિસ્ટ બનવું શું કામ આજના સમયની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે? એઆઈ એક એવી ટેકનોલોજી છે કે જે હોરિઝોન્ટલી બધા જ ઇન્ડસ્ટ્રીને કનેક્ટ બહુ મોટો ઇફેક્ટ કરવાનું છે. કોઈ જ વસ્તુ મને એઆઈની અંદર ખ્યાલ નથી આવતો. આ પોડકાસ્ટ પછી મને બધી જ ખબર પડવી જોઈએ કે ભાઈ એઆઈ શું છે, હું સમજતો થઈ જવો જોઈએ કઈ રીતે એ વસ્તુ થિંકિંગ કરે છે, આપણે એની પાસેથી કઈ રીતે કામ કઢાવવું. જેટલી એ કંપનીઝ છે એ કમ્પ્લીટલી રો ડેટા ઇન્ટરનેટ ઉપરથી એને મળે છે. લોકો એમાંથી ફોટા બનાવે છે, તેમની અંદર પોતાનો ડેટા જે નાખે છે, ફોટો જે કોઈ પણ નાખે એ ડેટા એમની પાસે જાય છે એ પાસે. અને શક્યતા છે કે ઓપન એઆઈ જેવી કંપનીઝ બેકએન્ડમાં કોઈ એવું કામ ચાલી રહ્યું છે કે ભાઈ સામાન્ય વ્યક્તિને ખબર જ નથી કે ભાઈ એઆઈ ની અંદર આ અપડેટ આવવાનું છે, કે હવે એવા ટૂલ્સ બનશે કે જે ફોન્સ કમ્પ્યુટર્સને કમ્પ્લીટલી રિપ્લેસ કરી શકે, જે વેરેબલ હોય અને જે આપણા વિચારોથી કોમ્પિટિશન થઈ શકે. મને પિઝા જમવાનું મન થયું, મેં ખાલી વિચાર કર્યો કે અત્યારે પિઝા હોત તો એટલામાંથી ઓર્ડર પણ થઈ જાય અને વસ્તુ ડિલિવર પણ થઈ જાય. આપણે ઘણી બધી જગ્યાએ બિઝનેસીસમાં જોઈએ ને તો મશીન વર્કની આપણે વાત કરી કે ભાઈ મશીન વર્ક હોય, ત્યાંના જે કોઈ પણ વર્કર હોય ને એમના માથા ઉપર એક કેમેરા ટાઈપ લગાડેલું હોય અને જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે આખી કેપ્ચર થતી હોય. તો આ ટ્રેનિંગ ડેટા માટે જોઈએ ને પોસિબલ? હા જોઈએ કે મેં શું કર એટલે ટ્રેનિંગ ડેટાની અંદર તમે જો એની અંદર અત્યારે કોઈ ફિલિંગ્સ નથી, ભાઈ આપણી ફિલિંગ્સ સમજી શકે પણ કોઈ ફિલિંગ્સ નથી. ભવિષ્યની અંદર એની અંદર સંવેદના, ચેતનાઓ એવું બિલ્ડ થઈ શકે? એને કયું પ્લેસમેન્ટ મળી શકે છે અને કેટલા પેકેજ સુધી? તો 1 કરોડ વર્ષના કે 5 કરોડ પણ હોઈ શકે, 6 કરોડ પણ હોઈ શકે કે વર્ષના 100 કરોડ હોય. અને એવા પણ લોકો છે જેનો વાર્ષિક પગાર 1000 કરોડ હોય. વેલકમ ટુ કેપીએસ ઓમભાઈ, કેમ છે? એકદમ સરસ. એકદમ સરસ. 4 વર્ષ પછી આજે ઇન્ડિયાની અંદર છો તમે અમેરિકાથી, કેવું ફીલ થાય છે? બહુ જ સરસ ફીલ થાય છે. બધી મારી બાળપણની બધી યાદો ને ફરીથી હું વાગોળું છું અને આજુબાજુનું વાતાવરણ ઘણી યાદ અપાવે છે. ઓકે, હા, બહુ બધી આજે એઆઈ ઉપર આપણે વાત કરવી છે, એઆઈને ડિટેલમાં જાણવું છે, શું છે એઆઈ. આમ તો તમે શું કહી કે આમ એઆઈના બાદશાહ કહીએ કે ભાઈ બહુ બધું રિસર્ચ કરેલું છે તમે એની ઉપર, તો એ બધી જ વસ્તુ આજે આપણે ઓડિયન્સ સુધી પહોંચાડવી છે. તો સૌથી પહેલો મારો ક્વેશ્ચન એ જ હતો કે એઆઈ છે શું એકચ્યુઅલમાં, અને એનાથી એઝ હું સ્ટુડન્ટ છું તો મારી લાઈફમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે અથવા તો એઆઈ મારી બેસ્ટ પ્લેસમેન્ટ કરાવી શકે કે નહીં? હા, તો સૌથી પહેલા તો એઆઈ છે શું? તો એઆઈ એક ફિલ્ડ છે અને ફિલ્ડનો પર્પઝ એ છે કે મશીન્સ મનુષ્યની જેમ વિચારી શકે. એમ આપણે શું કરી શકીએ અલગ અલગ વેઝથી કે મનુષ્યની જેમ મશીન્સ વિચારી શકે અને મનુષ્યનું કામ કરી શકે. ઓકે, આ એક ફિલોસોફિકલ ક્વેશ્ચન લો કે તમે એક ડીપ ડિઝાયર હતું હ્યુમન્સનું કે એવું કંઈ ક્રિએટ કરવું, ત્યાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ફિલ્ડ ઓફ સ્ટડીની આ શોધ થઈ. હવે અત્યારે ઘણા અલગ અલગ મેથડ્સ છે એ અચીવ કરવાના નહીં પણ એ બાજુ વળવાના, એ બાજુ જવાના કે મનુષ્ય જેવું મશીન્સ વિચારી શકે. તો એમ મુખ્ય 2 ફાટા છે, સિમ્બોલિક એઆઈ, નોન સિમ્બોલિક એઆઈ. સિમ્બોલિક એઆઈ નો એ હેતુ છે કે આપણે દરેક રૂલ્સ જે હોય એ બધા આપણે એન્કોડ કરી મશીન્સની અંદર કે આમ થાય તો આમ કરો, આમ થાય તો આમ થાય તો આમ કરો, અને પછી એઆઈ એક્શન લે. એટલું પાવરફુલ નથી કારણ કે તમારે દરેક સિચ્યુએશન માટે વિચારવું પડે. ઓકે, આ સિમ્બોલિક એઆઈ. નોન સિમ્બોલિક એઆઈ છે એની અંદર એવું છે કે આપણે ડેટાથી જાતે શીખે.
ઓકે અને એના બે મેજર બ્રાન્ચીસ લઈ લો. આની અંદર ઘણી ડિબેટ છે કે આપણે આ રીતે ફાટા પાડી શકીએ કે નહીં, પણ નોન સિમ્બોલિક એના બે ફાટા છે, મશીન લર્નિંગ ને ડીપ લર્નિંગ. રહી વાત આજનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કોલેજ સ્ટુડન્ટને હેલ્પ કરી શકે પ્લેસમેન્ટ માટે, તો સૌથી પહેલી બાબત જે હોય એ છે કે દરેક માણસને નો મેટર what your field is, you should be well aware of the trends in artificial intelligence. ઓકે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું, તમે જે ક્વેશ્ચન પૂછ્યો એની માટે પોડકાસ્ટની અંદર તો બહુ બ્રીફ નોટ્સ હશે, પણ દરેક માણસે એની પાછળ એક બે બુક્સ વાંચવી જોઈએ, ઓનલાઈન કોર્सेस કરવા જોઈએ, પોતાને એજ્યુકેટ કરવા જોઈએ કે આજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર થઈ શું રહ્યું છે. અને એ હશે તમારે કોઈ પણ ફિલ્ડની અંદર એડવાન્ટેજ રહેશે. ઓકે કારણ કે તમે સમજો છો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં જાય છે, પ્રિડિક્ટ કરી શકો છો કે ક્યાં જઈ શકે છે. આ 3 બ્રાન્ચીસની અંદર ટોપ સ્કોલર્સનો શું વ્યૂ છે અને આ બધું ઓકે આ હશે એટલે પ્લેસમેન્ટની અંદર આગળ કામ થશે. અને બીજી વસ્તુ એ કે તમે AI નો ઉપયોગ કરીને જો પ્લેસમેન્ટ માટે શોધ કરી શકો છો કે મારે આજ છે કઈ એવી સ્કિલ્સ છે જેનો સૌથી વધારે ડિમાન્ડ છે, અને AI ને એના વિશે પૂછી શકો છો. AI પાસે ગ્લોબલ સમરીઝ લઈ શકો છો આખા ટ્રેન્ડની, કારણ કે આપણે બધું ન્યૂઝ ને બધું આપણે નથી કેપ્ચર કરવાના, પણ એ સમરાઇઝ કરી શકે ટોપ સોર્સિસથી, રિલાયબલ સોર્સિસથી, અને એનાથી તમે અવગત રહો આખા દુનિયાના બધા ટ્રેન્ડ્સથી, એનાથી તમારા ચાન્સીસ વધી જાય પ્લેસમેન્ટ માટે. ઓકે ઇન્ફોર્મેશન માટે મોર ઓફ ધેટ. હા, આજના સમયની આપણે વાત કરીએ તો કોઈ બી હું નવી સ્કિલ, માની લો હું કોઈ બી નવી સ્કિલ શીખું છું, જોઈએ ને કે 6 મહિના પછી સ્કિલ બદલાઈ જાય, મતલબ ટ્રેન્ડ બીજું આવી જાય, તો આજના સમયની અંદર મારે એવી કઈ સ્કિલ શીખવી જોઈએ જે ઇન ફ્યુચર મને ગમે ત્યારે કામ આવી શકે, કે ભાઈ એની રિક્વાયરમેન્ટ ઇન ફ્યુચર રહેવાની જ છે. એ સ્કિલ છે કઈ રીતે રિસર્ચ કરવું અને કઈ રીતે કોઈ પણ વસ્તુ શીખવી ઓકે જેટલી ઝડપથી બની શકે એ રીતે. ઇન્ટરેસ્ટિંગ. અને એની માટે 2-3 વસ્તુ જોઈએ. પહેલા તો વાંચવાની એક રીત તમને આવડવી ઓકે જોઈએ. આ પોતે તમે અપ્લાય કરો છો? હા, પોતે જાતે અપ્લાય કરું છું. અને વાંચવાની રીત એવી કે આપણે વાંચન ખૂબ ઝડપથી અને ખૂબ ઊંડાણપૂર્વક વિચાર સાથે કરી શકીએ. અને થાય કઈ રીતે? પ્રેક્ટિસ. મોર ધેન પ્રેક્ટિસ. જેટલી વધારે બુક્સ વાંચો એનાથી તમારી એવી સ્પીડ ડેવલપ થાય. પછી વાંચનની અંદર પણ તમે જે સાયન્ટિફિક પેપર્સ છે, રિસર્ચ પેપર્સ છે, એને કઈ રીતે તમે વાંચી શકો. એબ્સ્ટ્રેક્ટ શું હોય, ઇન્ટ્રોડક્શન શું હોય, કોઈ પણ રિસર્ચ પેપરની અંદર અલગ અલગ મુખ્ય એવા સેક્શન્સ કયા, કન્ક્લુઝન્સ છે, ડિસ્કશન છે, અને બધા મને આના મતલબ શું થાય એવું બધું. એમ મૂળ તમારે સાયન્ટિસ્ટ જેવું મન કેળવવું પડે, અને એ કેળવણી સાયન્ટિસ્ટ જેવા મનની એ ફ્યુચર પ્રૂફ છે. કારણ કે એ તમને વિચારવું કઈ રીતે એ શીખવાડે. વાસ્તવની અંદર કોઈ સોફ્ટ સ્કિલની વાત કરું તો કોડિંગ દરેક માણસને શીખવું જોઈએ. ભલે આમ જો તો કોડિંગની આમ જરૂર નથી, કારણ કે આપણે નેચરલ લેંગ્વેજ અંદર કોઈ વસ્તુ કોડ કરી શકીએ, પણ કોડિંગ થિંકિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને વિચારવું કેમ એ શીખવાડી શકે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ તમારી બહુ સારી ડેવલપ કરી શકે. એની અંદર બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી, પણ એટલીસ્ટ સરફેસ લેવલનું બેઝિક તમને કોડિંગ આવડતું હોય, અને ફન માટે તમે ઊંડા ઉતરી શકો તો ઉતરો. ફન માટે? બસ આનંદ માટે, પ્રોબ્લેમ સોલ્વ કરવાના એવું બધું. એમ એટલે મૂળ વાંચન. અને થાય કઈ રીતે? તો ભાઈ તમે જેટલા વધારે પુસ્તકો વાંચો એનાથી તમારી વાંચનની સ્પીડ અને અન્ડરસ્ટેન્ડિંગ બહુ વધે. પછી તો એવું થાય કે માત્ર 1 મિનિટની અંદર એક મોટું પેજ આખું ટેક્સ્ટથી ભરેલું હોય, 1 મિનિટની અંદર તમે વાંચી જાઓ અને તમને બધી વસ્તુ ખબર હોય. અને જેટલું તમે વાંચતા રહો એટલું વધારે ઇમ્પ્રુવમેન્ટ વધારે થાય. એમ હું ઘણા લોકોને એવું જાણું છું જેની સ્પીડ મારા કરતા 10 ગણી છે, પણ એને મારા કરતા 10 ગણું વાંચેલું છે. એટલે આ વાંચન, સમજણ અને વિચારવું કઈ રીતે, દેટ ઇઝ ફ્યુચર પ્રૂફ. પછી તો કોઈ પણ વસ્તુ હશે અને તમે બહુ ઝડપથી શીખી લેજો. પુસ્તકો તો આવી જ જવાના છે બધી વસ્તુના, અને કોઈ પણ નવી વસ્તુ આવે એની માટે રિસર્ચ પેપર્સ ને એવું બધું હશે, તે આર્ટિકલ્સ હશે બહાર અલગ અલગ પબ્લિકેશન્સની અંદર, એમાંથી તમે શીખી શકો. ઓકે શ્યોર. હા, ડેઈલી લાઈફની અંદર જે કોઈ પણ સ્મોલ બિઝનેસ ચલાવતા હોય એ લોકોએ કયા 3 AI ટૂલ્સ ફરજિયાત શીખવા જ જોઈએ, અને ડેઈલી નોર્મલ બધા વ્યક્તિઓ માટે યુઝફુલ હોય, અને તમે ડેઈલી લાઈફની અંદર કયા AI ટૂલ્સ નોર્મલી યુઝ કરો છો? આ ક્વેશ્ચન કેવો છે કે એ ટૂલ્સ બહુ ઝડપથી બદલાઈ શકે. હું અત્યારે કોઈ 3 ટૂલ્સ આપી દઉં તમને નામ, અને કાલ અલગ ડિસ્કવરી આવે 3 ટૂલ્સ બદલાઈ જાય. એના માટે હું તમને મેં તમને જે પહેલા કીધું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કામ કરે છે, અને જે ટોપ નોચ ટેકનોલોજીસ છે આજની
ફોરમોસ્ટ કઈ છે કે ભાઈ લાર્જ લેંગ્વેજ મોડલ્સ, મલ્ટી મોડલ, આ બધા જે ચેટ જીપીટી, જેમિનાઈ અને આ બધો હવે ખાલી ઇનપુટ ટેક્સ્ટ ની અંદર નહીં પણ ઇમેજીસ ની અંદર લઈ શકે, વિડીયોની અંદર લઈ શકે, પીડીએફ ની અંદર લઈ શકે. એટલે આને સમજવું લાર્જ લેંગ્વેજ મોડલ સૌથી પહેલી વસ્તુ. અને ઇમેજ ક્રિએશન માટે પણ આ બધા જે મોડલ્સ યુઝ થાય છે એ કઈ રીતે કામ કરે છે એ સમજવું. એટલે એની અંદર બધું આવી જશે એમ. એટલે મૂળ કેળવવાની કઈ વસ્તુ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કામ કરે છે, અને એની માટે તમારે વૈજ્ઞાનિક અપ્રોચથી મેં વાત કરી એ જોઈએ, અને વાંચન જોઈએ ખૂબ ઊંડું. એક વસ્તુ મેં તમારે નોટિસ કરેલી કે ભાઈ જિજ્ઞાસા, કે ભાઈ કંઈક મેળવવાની જિજ્ઞાસા હોય અંદરથી, એ વસ્તુ બહુ સારી રીતે તમને આવડે એક્સપ્લેન કઈ રીતે. એટલે જિજ્ઞાસા તો છે ને એક નેચરલ વસ્તુ છે, દરેક માણસને જિજ્ઞાસા હોય છે. તે પણ પોતાના આસપાસના વાતાવરણની અંદર એવું થાય કે ધીરે ધીરે કોઈક લોકોની અંદર એ ક્ષીણ પામતી જાય અને કોકની અંદર એ વધતી જાય. વાતાવરણનો ઘણો રોલ હોય છે, અને એની સાથે સાથે પોતાનો પણ રોલ હોય છે કે જિજ્ઞાસાને દબાવવા દેવી આસપાસના વાતાવરણથી, કે પછી એનાથી અલગ થઈને તમે તમારી જિજ્ઞાસાને સાચવી રાખો એમ. જિજ્ઞાસાની અંદર મૂળ વાત એ સમજવાની કે તમારું વાંચન વધારે હશે ને તો ઓટોમેટિક તમારી જિજ્ઞાસા વધતી જશે. વાંચન બોરિંગ નહીં રાખવાનું. શરૂઆત એવા બુક્સથી કરવાની કે તમને જેની અંદર વાસ્તવિક ઇન્ટરેસ્ટ હોય, અને એ બુક સાથે તમે રાતના 2 વાગે તમે વાંચી શકો. ઓકે, તમે ક્યાંથી શરૂઆત કરી હતી વાંચનની? મેં તો મારા સૌથી પહેલા મને બહુ જિજ્ઞાસા હતી એટલે મેં ભગવદ્ ગીતા વાંચી હતી મારા સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ માટે. ભગવદ્ ગીતા પછી મેં સ્વામી વિવેકાનંદના બુક્સ વાંચ્યા હતા, કારણ કે સ્વામી વિવેકાનંદ પર મને બહુ રિસ્પેક્ટ છે. એટલે સ્વામી વિવેકાનંદના બુક્સ હતા કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, પ્રેમ યોગ, એટલે એ વાંચ્યા હતા. અને એના ઓડિયો વર્ઝન્સ પણ મેં સાંભળ્યા હતા. એ વાંચ્યા બાદ મેં નાના મોટા અલગ અલગ બુક્સ વાંચ્યા, જેમ કે એટોમિક હેબિટ્સ ને એવી સેલ્ફ હેલ્પ બુક્સ વાંચી થોડી એમ. પણ પછી મેં ફિક્શનલ બુક્સ તરફ ગયો, અને એમાં હેરી પોટર સિરીઝ, હું બહુ જ મોટો ફેન છું હેરી પોટરનો. શું વાત છે! અને કારણ કે ફિક્શનલ બુક્સની અંદર મારા ખ્યાલથી સેલ્ફ હેલ્પ બુક કરતા અનેક ઘણી તમને લર્નિંગ્સ મળે, અને તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ બિલ્ડ થાય એની અંદર એમ. એટલે હેરી પોટર જેવી બુક સિરીઝ રાધર ઇટ્સ એક્સ્ટ્રીમલી ક્રુશિયલ. અને હેરી પોટર એક બુક સરેરાશ 400-500 પેજની હોય, અને કોક એનથી મોટી છે 800 પેજની પણ છે એના વર્ઝન. એટલે 7 બુક્સ છે હેરી પોટરની એમ, પણ એક બુક સરેરાશ 500 પેજની હશે, એવી 7 ભાગ છે એના. એ બધા તમે પૂરા કરો એટલે તમને કોમ્પ્રિહેન્શન તમારું હદ સારું થઈ જાય. પણ આ એક સ્ટાર્ટ કરવાની વસ્તુ છે, એ તમને વાંચી લો. પછી એના પછીની તમે બુક્સ વાંચી શકો, લોર્ડ ઓફ રિંગ્સ વાંચી શકો, અને હોબિટ એ બધી વાંચી શકો, એની આખી સિરીઝ. કન્ટિન્યુ કરે જે વાત શરૂ હતી. અને આ બધું થાય એટલે મેં તમને જેમ કીધું એમ, જિજ્ઞાસા વધે કઈ રીતે કે તમારે નર્ચર કરો અત્યારની જિજ્ઞાસા ઓટોમેટિક વધતી જાય. કોઈ ક્વેશ્ચન થયો એની પાછળ તમે પડો, પછી એ જિજ્ઞાસા ડબલ થાય, જાણવાની ઉત્સુકતા વધે. હા, પછી સવાલ મારો એવો હતો કે ભાઈ એઆઈ જનરલિસ્ટ બનવું શું કામ આજના સમયની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે? તમારા મતે એઆઈ જનરલિસ્ટ એટલે શું થાય? કારણ કે એના ઘણા ડેફિનેશન્સ છે. માય પોઈન્ટ ઓફ વ્યૂ કહું તો એ સમજવું, એની પાસેથી કામ કઢાવવું, કઈ રીતે રિસર્ચ કઈ રીતે કરવું, ધેટ્સ માય પોઈન્ટ. એટલે આવતો જમાનો એઆઈનો છે જ. એઆઈ એક એવી ટેકનોલોજી છે કે જે હોરિઝોન્ટલી બધા જ ઇન્ડસ્ટ્રીને કનેક્ટ બહુ મોટો અફેક્ટ કરવાનું છે. અને એની માટે દરેક માણસે એ શીખવું જોઈએ કે એ કઈ રીતે કામ કરે છે, અને એ પાસે કઈ રીતે સૌથી વધારે કામ લેવું. અને એવું શું કામ છે કે જે રીતથી તમે સૌથી વધારે કામ લો છો એનાથી તમને સૌથી વધારે કામ મળે છે, એવું શું છે એ રીતની અંદર, અને એનાથી તમે ઊંડાણપૂર્વક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમજી શકો. એ દરેક માનવીનો અત્યારે ગોલ હોવો જોઈએ. ઊંડાણથી તમે હમણાં કીધું કે ઊંડાણની અંદર એમની અંદર ઉતરવું જોઈએ, એની અંદર તો કઈ રીતે ઉતરી શકીએ? એક્સપ્લેન. હા, સ્ટાર્ટ તમે કરી શકો એવી ઇન્ફોર્મેટિવ અને એન્ટરટેનિંગ બુક્સથી. મેં સૌથી પહેલી બુક્સ જે વાંચી હતી, 2 બુક્સ એ છે. ફર્સ્ટ હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અ ગાઈડ ફોર થિંકિંગ હ્યુમન્સ, ઓથર મેલેની મિચેલ. એ વાંચી, બહુ સારી. એના પછી એઆઈ એન્જિનિયરિંગ, ચીપ હુયેન, એ બુક પણ બહુ સારી છે. પછી યુટ્યુબ ચેનલ્સ જેમ કે 3 Blue 1 Brown, એની ઘણી બધી સિરીઝ છે.
એઆઈ ને લગતી જે તમે જોઈ શકો વિઝ્યુઅલી તમે એ જોઈ શકો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી તમે પ્રોમ્પ્ટ કરો તો પાછળ થાય છે શું બેક Okay. શો ની અંદર હા, એમ. અને કઈ backend ની રીતે શું કામ ચાલે? હા અને તમારો રિસ્પોન્સ મળે છે કઈ રીતે એને ખબર પડે છે આ રીતે રિસ્પોન્સ લાવો કઈ રીતે લખે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ એના બધા મેથેમેટિકલ મોડલ્સ તમે આવી ચેનલ્સ થી શીખી શકો છો. Coursera ની અંદર LinkedIn લર્નિંગ ની અંદર તમે નાના મોટા કોર્सेस લઈ શકો છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના અને આ રીતે પોતાને એજ્યુકેટ કરી શકો છો. ઓકે, માની લ્યો કે ભાઈ નોર્મલ એજ છે 20 વર્ષ 20 યર્સ આપણે રાખીએ. કોઈ જ વસ્તુ મને AI ની અંદર ખ્યાલ નથી આવતો. આ પોડકાસ્ટ પછી મને બધી જ ખબર પડવી જોઈએ કે ભાઈ AI શું છે, હું સમજતો થઈ જવો જોઈએ કઈ રીતે એ વસ્તુ થિંકિંગ કરે છે, આપણે એની પાસેથી કઈ રીતે કામ કઢાવવું. તો એ માટે તમે શું કહેશો કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ આ પોડકાસ્ટ જોશે આ વસ્તુ શીખવો જોઈએ કે ભાઈ AI નો ખરેખર આપણા લાઈફની અંદર યુઝ કરવો જોઈએ આપણે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક સહજ માનવીનો વિચાર કે એના જેવું કેપેબલ કોઈ કે કોઈ સાધનને બનાવે એનાથી છે. દરેક માણસને એવું હોય કે આપણે કાંઈક એવું બનાવે કે જે આપણી જેવું કાં તો આપણી કરતા વધારે સારું હોય શકે એમ ઓલમોસ્ટ બધી બાબતની અંદર. Okay. અને એ એક ડિઝાયર એનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ફિલ્ડ છે જેનો મુખ્ય ગોલ એ છે કે આપણે માણસની જેવું પ્રોફિશિયન્સી કે એનાથી વધારે થિંકિંગની અંદર એવું આર્ટિફિશિયલી કંઈ ક્રિએટ કરીએ જે વિચારી શકે માણસની જેવું. ઓકે, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફિલ્ડની અંદર એવા ઘણા બધા મેથડ્સ છે કે જે આ ગોલને અચીવ કરવા માટે થયા થયા છે છે. શોધાણા છે. સૌથી ફેમસ આપણે લઈએ તો ડીપ લર્નિંગ છે. હવે એની અંદર આપણે મેથમેટિકલ એવું બહુ કોમ્પ્લિકેટેડ એક પ્રોગ્રામ છે જે પ્રિડિક્શન આપી શકે કોઈ પણ વસ્તુ. Okay. અને એની અંદરનો એક બ્રાન્ચ આપણે લઈએ તો એ લાર્જ લેંગ્વેજ મોડલ્સ છે જેની તમે કોઈ પણ જાતનો પ્રોમ્પ્ટ પૂછો, કોઈ પણ જાત નો ક્વેશ્ચન લઈ લો કે કોઈ પણ ટાસ્ક તેને આપો તો એ શું કરે તો બેકગ્રાઉન્ડની અંદર એ શક્યતાથી પ્રોબેબિલિટીથી એને જેટલું ટ્રેનિંગ ડેટા મળ્યું છે એના ઉપરથી તમને રિસ્પોન્સ આપે અને એ રિસ્પોન્સ શક્યતા ઉપર આપે. ઓકે, હું એમ પૂછું કે સુરતની અંદર કેટલા મંદિરો છે, અમારો એક સર્ચ ક્વેશ્ચન છે. ઓકે, માની લો એના ટ્રેનિંગ ડેટાની અંદર આ વસ્તુ છે કેટલો મંદિરો છે સુરતની અંદર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વાત એના ટ્રેનિંગ ડેટાથી લેશે અને પછી એનો રિસ્પોન્સ કઈ રીતે આપશે શક્યતા ઉપર એક એક શબ્દ એના રિસ્પોન્સનો એ પ્રિડિક્ટ કરશે. એ એમ પ્રેડિક્ટ કરશે કે સુરતની અંદર આગલા 3 જે અલગ અલગ આપણે કહીએ ટોકન્સ કે શબ્દો ઓકે, એ પ્રિડિક્ટ કરશે. સુરત પછી શક્યતા પ્રમાણે નહીં આવવું જોઈએ, પછી અંદર 33 મંદિરો છે માની લો આ રિસ્પોન્સ હોય તો દરેક વર્ડ એ પ્રિડિક્ટ કરે. ઓકે, અને આમ એને કોઈ જીવ નથી, કોઈ જીવ નથી. 100%. વાસ્તવમાં એક ગણિતનો પ્રોગ્રામ છે ઓકે, એવું. તો આ ગણિતના પ્રોગ્રામથી આ બ્રાન્ચ ડીપ લર્નિંગની બ્રાન્ચ એવું સિદ્ધ કરવા માંગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માણસની જેવી પ્રોફિશિયન્સી આવી શકે. ઓકે, આનાથી થશે એ કે કોઈ પણ સામાન્ય માનવી જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરશે તો એની પ્રોડક્ટિવિટી મતલબ કે એ જેટલું કામ પોતે કાઢી શકે એ બમણું 3 ગણું કે એનાથી પણ વધારે થઈ શકે કરી શકે. એમ. એટલે દરેક માણસે આને શીખવું જોઈએ, કઈ રીતે કામ કરે છે જાણવું જોઈએ. કારણ કે આજની આ લાઈન છે ડીપ લર્નિંગ, એના પછી કોઈ લાઈન આવે તો એને તમે સારી રીતે અને ઝડપથી સમજી શકો અને એની સાથે કામ કરી શકો અને કામ કરતા કરતા સારામાં સારું આઉટપુટ તમે કાઢી શકો. ઓકે, હા, આપણે હમણાં તમે વચ્ચે વાત કરી કે ભાઈ એમને ડેટાની જરૂર પડે, રો ડેટા, કે ભાઈ આપણે કાચો માલ કહીશે તો એ વસ્તુ એ ક્યાંથી પ્રેડિક્ટ કરે છે કે ભાઈ ક્યાંથી મેળવે છે રો ડેટા બધો એને કઈ રીતે મળે છે એને? જેટલી એ કંપનીઝ છે એ કમ્પ્લીટલી રો ડેટા ઇન્ટરનેટ ઉપરથી એને મળે છે ટ્રેનિંગ માટે. અને પછી કયા સેક્શનની અંદર જવું, આપણે લાઇબ્રેરીની અંદર મારે કોઈ હિસ્ટ્રીની કોઈ એક બુક જોતી હોય તો હું પહેલા હિસ્ટ્રી સેક્શનની અંદર જાઉં, પછી મે બી એની અંદરની સબ કેટેગરીઝની અંદર જાઉં અને પછી એનાથી આગળ હું જઈને મારે જે જોતું છે મળું ટાઇટલ ઉપર એમ. એ જ રીતે એક રેગ કરીને એવી એક સિસ્ટમ છે લાર્જ લેંગ્વેજ મોડલ્સની અંદર કે
એનું ફૂલ ફોર્મ રેગ એટલે રિટ્રીવ્ડ ઓગમેન્ટેડ, અને જી મારે જાણવું પડશે, ભૂલી ગયો. પણ ટ્રેનિંગ ડેટાની અંદરથી એ સવાલ પરથી એ ગોતી શકે કે કયા ટ્રેનિંગ ડેટાની અંદર એ વસ્તુ છે. અને ટ્રેનિંગ ડેટા કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ મોટી મોટી કંપનીઝ છે એને મળે, તો મોટા ભાગે ઇન્ટરનેટનો બૂમ થયો, ચિપની અંદર બૂમ થયો, સ્ટોરેજની અંદર બૂમ થયો, કે વધારે આપણે સ્ટોરેજ લાવી શકીએ, વધારે પ્રોસેસિંગ પાવર જીપીયુઝ થી વધ્યું. તેના કારણે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રોફિશિયન્સી અને એની એક્યુરેસી અને એનું સ્કોપ બહુ વધી ગયો. ઓકે. પછી આપણે જોઈએ કે ભાઈ એક ટ્રેન્ડ આવે છે કે ભાઈ લોકો એમાંથી ફોટા બનાવે છે. તો કોઈ બી ટ્રેન્ડ આવ્યો કે ભાઈ ગણી લો ને, હમણાં જ કંઈક ચાલે છે ટ્રેન્ડ, તો એમની અંદર પોતાનો ડેટા જે નાખે છે, ફોટો જે કોઈ પણ નાખે, એ ડેટા એમની પાસે જાય છે એ પાસે. અને શક્યતા છે કે ઓપન એઆઈ જેવી કંપનીઝ આને સ્ટોર કરી શકે અને પ્રાઇવેસી ઉપર એટલું ધ્યાન ના આપીને એ ડેટાને ટ્રેનિંગ માટે યુઝ કરી શકે. ઓકે. પણ હાલ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એવી છે કે અમે આવું નથી કરવાના. ઓકે. પણ શક્યતા હંમેશા છે. અમેરિકાની અંદર તો આ એક બહુ મસ્ત ઇન્સિડન્ટ મને યાદ આવ્યો. હું જ્યારે રેઝિડન્ટ અસિસ્ટન્ટ હતો ત્યારે માની લો કોઈ સ્ટુડન્ટે જે મારા અંડર આવતો હોય એને કોઈ નિયમનો ભંગ કર્યો હોય અને મારે એની ઉપર રિપોર્ટ બનાવવાનો હોય, તો મારે એની ઉપર લખાણ કરવાનું કે આ રીતનો સમય હતો અને આ માણસે આ રીતનો નિયમનો ભંગ કર્યો અને આ વસ્તુ થઈ હતી. ઘણા લોકોનું જેને લખાણની સ્કિલ સારી ના હોય, રાઇટિંગ એબિલિટી એટલી ટુ ધ પોઈન્ટ ના હોય અને એટલા લોકો પેડેન્ટિક ના હોય, તો એ લોકો શું કરે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બધી બાબત કહી દે અને એ એની માથે લખાણ આપી દે. પણ અમારી યુનિવર્સિટી એમને સખત એ બાબતે ના પાડી છે. કારણ કે આ સ્ટુડન્ટ અને આ જે ઇન્સિડન્ટ છે એની બધી ઇન્ફોર્મેશન બહુ કોન્ફિડેન્શિયલ હોય અને એ જો આપણે ચેટ જીપીટી સાથે લખાણની અંદર હેલ્પ લઈએ અને એની અંદર એની આવી ક્રિટિકલ ઇન્ફોર્મેશન પાસ કરીએ, ભલે આપણે સાચું નામ ના આપીએ, પણ આવું કંઈક થયું હતું પેન સ્ટેટની અંદર, એ પાસ થાય તો એ અમેરિકાના નિયમ પ્રમાણે પ્રાઇવેસીના માટે એ બરાબર નથી. એટલા માટે ભલે ઓન પેપર એવું લખ્યું છે કે એ યુઝ નથી કરવાના, તો પણ પ્રિકોશન તરીકે આ બધી યુનિવર્સિટીઝ કરવા ના દે એમ. અને એનાથી આપણને ઇન્સિન્યુએશન થાય કે આ બધી એ કંપનીઝ બની શકે કે આમાંથી કોઈક કંપનીઝ કોઈક કારણ માટે, કોઈક કામ માટે આ ટ્રેનિંગ ડેટાનો યુઝ કરતી હોય જે આપણા નોલેજની બહાર હોય અને આપણે જે વસ્તુ આપીએ, ફોટો આપીએ, વિડીયો આપીએ, કોઈ પણ ફાઇલ આપીએ, એનો એક્સેસ કરી શકે. ઓકે. હા, મારે થોડુંક જાણવું છે કે જે મારું વર્ક છે, ઓકે, એમની અંદર હું એઆઈનો એ રીતે યુઝ કરી શકું કે ભાઈ એઆઈ જ મને ફાઇન્ડ કરીને આપે કે ભાઈ આ ટોપિક છે, આ ટ્રેન્ડ છે, પોતે કોઈ મારી આખી થિયરી સમજીને મને કામ આપી શકે કે ભાઈ આ વસ્તુ જ ટ્રેન્ડમાં ચાલે છે, તું આ વસ્તુ ઉપર કામ કરી શકે. માની લો કે એક વિડીયો જે છે એમનો હુક પોઈન્ટ હોય કે ભાઈ સ્ટાર્ટિંગની 5-6 સેકન્ડ અથવા એની પાછળની જે બોડી હોય કે ભાઈ આખો વિડીયો કઈ રીતે રન કરવાનો, તો આ બંને વસ્તુ મને કલેક્ટ કરીને આપી શકે કે ભાઈ માહિતી આપી શકે. આવું બની શકે? હા, બની શકે. અને એની અંદર ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાનું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તમે જેટલું રિચ ઇનપુટ આપો એટલું રિચ આઉટપુટ આપે. ઓકે. તમે બ્લેન્કલી એક લાઇનની અંદર પ્રોમ્પ્ટ લખો તો તમને એટલું રિચ નહીં આપે, બ્લેન્ડ આઉટપુટ આપશે જે એના ટ્રેનિંગ ડેટાથી મેળવેલું છે. તમે જેટલું વધારે કન્ટેક્સ્ટ આપશો એટલું વધારે સારામાં સારું ઇનપુટ આઉટપુટ આપી શકશે. માટે પ્રયાસ એ રાખવાનો કે ઉપયોગ કરવાનું જ, પણ બે વસ્તુ મૂળ ધ્યાન રાખવાની. પ્રયાસની અંદર સૌથી પહેલો પ્રયાસ એ રાખવાનો કે જેટલું બની શકે એટલું વધારે કન્ટેક્સ્ટ આપવાનો. બીજો મુખ્ય બાબત એ છે કે તમને કોઈ રિસ્પોન્સ આપે એની ઉપર તમારે મનુષ્ય તરીકે વિચાર કરવાનો કે આ બરાબર છે કે નહીં. આપણું થિંકિંગ હોવું જોઈએ. આપણું થિંકિંગ હોવું જોઈએ. ઘણી વખત આપણે એને ચેલેન્જ કરવાની આપણી અંદર જીગર કહો કે પછી તમારા વિચારોની તાકાત કહો એ હોવું જોઈએ કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ના પાડી શકો કે આ સજેશન મારા ખ્યાલથી આની આમ રીત નહીં પણ આમ કરીએ તો બેટર રહેશે. ઓકે. હા, બીજો ક્વેશ્ચન એ હતો કે ભાઈ આ વસ્તુ જે કરી જે કોઈ પણ તમારો કહેવાનો પોઈન્ટ એવો છે કે ભાઈ સ્ટ્રેટ ફોરવર્ડ કામ કરે છે, તમે જેટલું કહેશો એટલું કરીને આપશે, રાઈટ? 2026ની અંદર આપણે એઆઈ થી એવા તો કયા બિઝનેસ સ્ટાર્ટ કરી શકે કે ભાઈ 2026ની અંદર બેસ્ટ રહેશે, મતલબ એઆઈ બેઝ જ?
આઈ થિંક હું આની માટે બેસ્ટ માણસ નથી અને રિસ્પોન્ડ કરવા માટે, પણ અત્યારે મારા જે સરફેસ લેવલના વિચારો છે એ હું કહું ઓકે તો કોઈ પણ એવી વસ્તુ કે જે માણસને બહુ ટાઈમ લાગે છે યુઝ્યુઅલી માર્કેટની અંદર જે લેબર ઇન્ટેન્સિવ છે કોઈ પણ વસ્તુ, અને આજના ટેકનોલોજીના હિસાબથી એ વસ્તુ આપણે ઓટોમેટ કરી શકતા હોઈએ, તો એવી કોઈ પણ બાબત જો હોય તો એની અંદર આપણે જમ્પ લાવવું જોઈએ. પણ સાથે સાથે એ ધ્યાન રાખવાનું કે માણસ જે ઓફર કરે છે એ ચૂકી ના જવાય, કારણ કે દરેક માણસની અંદર કંઈક ને કંઈક એવી વસ્તુ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેપ્લિકેટ ના કરી શકે. એટલે યુઝ આપણે કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને માણસો ઓછા રાખીએ, પણ ધ્યાને રાખવાનું કે એ માણસો ઓછા રાખી એનો આપણે પૂરામાં પૂરો સારામાં સારો માણસ કોન્ટ્રીબ્યુટ કરી શકે એ સમજીએ, અને માણસોનો પણ ઇમ્પોર્ટન્સ સમજીએ. આગલા થોડા વર્ષોની અંદર થશે એવું કોક ઇન્ડસ્ટ્રીઝની અંદર એઆઈ કમ્પ્લીટલી રિપ્લેસ કરી નાખશે થ્રુ રોબોટ્સ લઈ લો કે પછી સોફ્ટવેર થી લઈ લો. ઘણા લોકોને એવો ડર છે કે અમારી જોબ્સ જતી રહેશે. મારું એવું માનવું નથી. મારું એવું માનવું છે કે રીકોન્ફિગરેશન થશે માર્કેટની અંદર. લોકો આ ફિલ્ડની અંદર આ કામ કરે છે એની જગ્યાએ કોઈ બીજા ફિલ્ડની અંદર કોઈ બીજું કામ કરશે. પણ તમે જો એઆઈ થી સૌથી વધારે જે જાણીતા હશો અને તમને એઆઈ કઈ રીતે કામ કરે છે એ ખબર હશે, તો તમારે વિન વિન રહેશે, તો કોઈ પણ ફિલ્ડની અંદર જઈ શકશો. અત્યારના માર્કેટની આપણે વાત કરીએ તો ચેટ બોક્સ અને જનરેટિવ એઆઈ ધૂમ મચાવે છે આખા માર્કેટની અંદર. તો આ તો લોકોને અત્યારે ખબર છે, પણ બેકએન્ડમાં કોઈ એવું કામ ચાલી રહ્યું છે કે ભાઈ સામાન્ય વ્યક્તિને ખબર જ નથી કે ભાઈ એઆઈની અંદર આ અપગ્રેડ આવવાનું છે, કે ભાઈ એઆઈ ફ્યુચરની અંદર આ વસ્તુ કરવાની છે, એવું કોઈ બેકએન્ડની અંદર કામ ચાલી રહ્યું છે? આમ તો ઘણા લોકોને ખબર હશે, પણ તો પણ એક એવી ઓબ્સ્ક્યોર બાબત જે બધાને નથી ખબર એ છે કે હવે એવા ટૂલ્સ બનશે કે જે ફોન્સ કમ્પ્યુટર્સને કમ્પ્લીટલી રિપ્લેસ કરી શકે, જે વેરેબલ હોય અને જે આપણા વિચારોથી કોમ્પિટિશન થઈ શકે. મને પિઝા જમવાનું મન થયું, મેં ખાલી વિચાર કર્યો કે અત્યારે પિઝા હોત તો એટલામાંથી ઓર્ડર પણ થઈ જાય અને વસ્તુ ડિલિવર પણ થઈ જાય. કઈ રીતે? અને કમ્પ્લીટલી કઈ રીતે? તો માનો જેમ ન્યુરોલિંક છે એલોન મસ્કની, એનો પણ આ હેતુ છે. અને એવી નાની મોટી ઘણી એવી કંપનીઝ છે જેની ઉપર કામ કરે છે કે આપણા મગજના સિગ્નલ્સથી કોઈક એવું ડિવાઇસ જે ટ્રાન્સપ્લાન્ટ આપણે કરી શકીએ મગજની અંદર કે કોઈ પણ રીતે, જે આપણા બ્રેઇનની અંદર જે બધી નાની મોટી ન્યુરલ સિગ્નલ્સ છે એને કન્વર્ટ કરે બિટ્સની અંદર, કોમ્પ્યુટેશનલ બિટ્સની અંદર. ઓકે. અને પછી એનાથી એ એક્શન્સ લઈ શકે જાતે. પછી બી એવા અલગ અલગ મોડલ્સ આવશે, એજન્ટિક એઆઈની એવી ટેકનોલોજી આવશે કે જે ઓટોમેટિક ઓર્ડર પ્લેસ કરી શકે, રેસ્ટોરન્ટ્સની અંદર રોબોટ્સ જમવાનું બનાવી શકે, અને ડ્રોન્સ કા એવી ટેકનોલોજી થ્રુ એ વસ્તુ ડિલિવર થઈ શકે. ઘણા લોકો મજાકની અંદર પ્રશ્ન પૂછે કે એટલું બધું થશે તો પછી માણસ શું કરશે? એ ક્વેશ્ચન છે અને જેનો આન્સર ઓલમોસ્ટ કોઈ નથી ખબર. પણ જે લોકો આની અંદર છે, આની ઉપર કામ કરે છે, એની માટે એક ફન એડવેન્ચર છે કે આપણે એવું કંઈક કરીએ કે જેનાથી અંદર આપણે લિમિટ્સ રીચ કરીએ અને બધી વસ્તુ મશીનથી થઈ શકે. અને જે સાઈફાઈ મૂવીઝનો આ બધા ટ્રેન્ડ્સ જે પહેલેથી આવ્યા હતા કે રોબોટ્સ કમ્પેનિયન્સ તરીકે રહી શકે અને એવું બધું, અને એની સાથે એવો ડર પણ છે કે રોબોટ્સ આપણને ટેક ઓવર કરી શકે, અને જેમ ડાયનોસોર ગયા અને પછી મનુષ્યો આ પૃથ્વી ઉપર રાજ કર્યું એમ મનુષ્યને એ એક્સટિંક્ટ થઈ જાય અને રોબોટ્સ નવા લોકો પૃથ્વી ઉપર રહેનારા થઈ જાય. એવું પણ મારા ખ્યાલથી એની શક્યતા બહુ ઓછી છે, કારણ કે અત્યારના જે બધી મોડલ્સ છે એ ગણિત ઉપર છે, એની અંદર જીવ નથી એમ. પણ એવું બની શકે કે ભલે એની અંદર જીવ નથી પણ ગણિતના એ બધા મોડલ્સથી જ તે જાતે એને બધે જો હાઈ સ્ટેક્સના ડિસિઝન આપવાના થયા તો આખું એઆઈ વસ્તુ ખોટી દિશામાં જઈ શકે. ઇનફેક્ટ એક બહુ મોટા થિંકર એ આ બુક લખી છે કે એનું ટાઇટલ આના જેવું કંઈક છે કે ઇફ સમવન મેક્સ ઇટ એવરીવન ડાઈઝ. કોક જો એજીઆઈ બનાવી દેશે બધા મરશે. ઓકે. તો આ વસ્તુ પોસિબલ થઈ શકે. સાઈડ ઇફેક્ટ ઓલમોસ્ટ પોસિબલ છે. હા, કન્ટિન્યુ કરે તમે આગળ કરતા થાય.
એટલે મૂળ આ જ બાબત કે શક્યતા પૂરેપૂરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની બધી કંપનીઝ એ બાજુ જઈ શકે છે. અને અત્યારે જે બહુ બહાર નથી પડ્યું એ છે કે હવે એવા ડિવાઇસીસ આવશે કે જે તમે વેર કરી શકો અને ફોન્સની કોઈ જરૂર નહીં પડે અને કમ્પ્યુટરની જરૂર નહીં પડે. બધું કમ્પ્યુટેશન ને બધી વસ્તુ આવો ધ ડિવાઇસ કે એના નેટવર્કથી થશે બધી વસ્તુ. આપણે મેટાએ તો જે કેમેરાના જે ગ્લાસીસ બનાવ્યા છે એના જગ્યાએ એવા ગ્લાસીસ હશે કે તમે કોઈ પણ વસ્તુ સામું જોઈ શકો, તમે જોવો અને પછી એવું ખાલી વિચારો કે આનો અર્થ શું થશે, તો તમને માનો કાનની અંદર કોઈ કહેતું હોય એવું સંભળાશે પણ. ઓકે. અને તમને ઓટોમેટિક સમજ પણ આવશે. અને ન્યુરાલિંક કંપની જેવી કંપનીઓ એ પણ ટ્રાય કરે છે કે આપણે માણસનું આખું બ્રેઇન કોડ કરી શકે અને પછી નાના છોકરાની અંદર એવું ટ્રાન્સપ્લાન્ટ કરી શકે અને માનો એ કોઈ એક માણસે 70 વર્ષ કે 80 વર્ષની અંદર જેટલું નોલેજ મેળવ્યું છે એ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. ઓકે. પણ એ બહુ વિઝનરી અને બહુ દૂરનો ગોલ છે. દૂરનો છે. આની અંદર કેટલી પ્રોગ્રેસ બની છે એ જેટલું ડિસ્ક્લોઝ કરે છે કંપનીઝ અને જેટલું બહારના લોકો પ્રિડિક્ટ કરી શકે એ છે કે હજુ એટલી બધી પ્રોગ્રેસ નથી બની. ઓકે. પણ આગળ વધી રહ્યા છે. અને સાયન્સની અંદર તો કેવું હોય, ઘણી વખત ખાલી એક વસ્તુની શોધ થાય અને લોકોનું અટેન્શન એ બાબત ઉપર એટલું આવી જાય કે પછી પ્રોગ્રામ્સ કે એની પ્રોગ્રેસ 10-15 ગણી 20 ગણી અને 1000 ગણી પણ થઈ. એટલે અત્યારે જે વસ્તુ બહુ ફાર લાગે છે એ બહુ નજીક પણ આવી શકે. પછી મેં એવું સાંભળ્યું છે કે ભાઈ તમે આગળ કીધું કે ભાઈ જે કોઈ પણ આખો ડેટા જે છે મતલબ ચિપ દ્વારા વર્ક કરશે આ વસ્તુ પોસિબિલિટી શું છે? હા, અત્યારે ચિપ્સ દ્વારા બધું કોમ્પિટિશન થશે. ઓકે. જેટલી વસ્તુ છે તેમાં. મતલબ તમારું કહેવાનું મીનિંગ એ જ થયું કે ભાઈ સૌથી પહેલા તો આપણે એને ટ્રેન કરવું પડશે AI ને કે ભાઈ નાના બાળક જે છે કે ભાઈ 5 વર્ષનો બાળક છે તો શું વિચારશે એ વસ્તુ તો આપણે એને રો ડેટા આપવી પડશે ને. હા, એ ડેટા લોકોથી જ કનેક્ટ થશે જે લોકો સાથે આ વસ્તુ સંકળાયેલી હશે. હા, પણ હું વાત કહું છું, પણ આ વાત ખાસ ડિસ્ક્લેમર, આ વાતની પાકી માહિતી ઓલમોસ્ટ કોઈની પાસે નથી અધર દેન એવી જે કંપનીઝ છે તે એમ. અને એ પણ હાલમાં આની જે ક્રુશિયલ બાબત છે એ શેર ના કરે. શું કામ? આઈપી ના કારણે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એના કારણે એમ. એટલે આ બધી વસ્તુ પ્રિડિક્શન ઉપર છે. મને પણ આની પાકી માહિતી નથી. ઓકે. પણ જે વસ્તુ મને ખબર છે અલગ અલગ સોર્સિસથી એ છે કે જેમ ટેસ્લાની અંદર કર્યું હતું, ટેસ્લા અંદર કેવું હતું કે કોઈ પણ માણસ ટેસ્લા લઈને તો એના પ્રોગ્રામની અંદર એ રેકોર્ડ કરતું રહે કે આ માણસ કઈ રીતે ગાડી ચલાવે છે. ઓકે. અને એના ટ્રેનિંગ ડેટા તરીકે એનો યુઝ થાય. પછીના જે વર્ઝન્સ આવે એની અંદર એનો પણ યુઝ થાય. એટલે જેટલા લોકો વધારે ટેસ્લા ચલાવે એટલો વધારે ટ્રેનિંગ ડેટા મળે અને એનાથી વધારે સારા વર્ઝન્સ બને. એ જ રીતે આવી જે બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટેશનની એવી ટેકનોલોજી આવશે જેની અંદર આ ચિપ્સ ને એ બધી વસ્તુ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ, તો જેટલા લોકો આનો વધારે યુઝ કરશે એટલો વધારે ટ્રેનિંગ ડેટા થશે અને એટલા વધારે સારા વર્ઝન્સ બનશે. ઓકે. આપણે ઘણી બધી જગ્યાએ બિઝનેસીસમાં જોઈએ ને તો મશીન વર્કની આપણે વાત કરી કે ભાઈ મશીન વર્ક હોય, નાના જે કોઈ પણ વર્કર હોય ને એમના માથા ઉપર એક કેમેરા ટાઈપ લગાડેલું હોય અને જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે આખી કેપ્ચર થતી હોય. તો આ ટ્રેનિંગ ડેટા માટે જ હોય ને પોસિબલ? હા, જોઈએ કે મેં શું કરું. એટલે ટ્રેનિંગ ડેટાની અંદર તમે જો વિડીયો ઇનપુટ આપશો તો એની સાથે તમને મોટાભાગે વિડીયો આઉટપુટ વધારે કામ થાય આજની ટેકનોલોજી પ્રમાણે. આગળ એવું બની શકે કે વિડીયોને કોમ્પ્રિહેન્ડ કરી શકે વિડીયો અંદર એકચ્યુઅલી થઈ શું રહ્યું છે. કારણ કે વિડીયોનો આખું ટ્રેનિંગ ડેટા હશે તો આઉટપુટની અંદર વિડીયો આપી શકે. ટેક્સ્ટનો આખું ટ્રેનિંગ ડેટા હોય તો આઉટપુટની અંદર ટેક્સ્ટ આપી શકે. અત્યારે જે પિક્ચર્સ, હાલો તમે એક પ્રોમ્પ્ટ આપો કે મને પિક્ચર બનાવી દો, તમે એમ પ્રશ્ન તમને સહજ થઈ શકે કે હું તો ટેક્સ્ટની અંદર પ્રોમ્પ્ટ આપું છું મને આઉટપુટ તો ઇમેજ મળે છે. તેની અંદર એવું થયું છે કે બહુ જ મોટો એવો ટ્રેનિંગ ડેટા છે કે જે ઇમેજ અને ટેક્સ્ટને બેને કનેક્ટ કરે છે. એલેક્સ નેટ કરીને સૌથી પહેલો ઇમેજ રેકોગ્નિશનનો પ્રોગ્રામ બન્યો હતો જે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના રિસર્ચર્સે બનાવ્યો હતો. અને એની અંદર એવી કોમ્પિટિશન હતી કે એક રેન્ડમ ઇમેજ આપવામાં આવે કોઈ પણ પ્રોગ્રામને અને એને પૂછવામાં કે ઇમેજની અંદર છે શું એવું. અને ઇમેજ નેટ નામનો સૌથી પહેલો બહુ જ હાઈ એક્યુરેસી વાળો પ્રોગ્રામ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના રિસર્ચર્સે બનાવ્યો હતો. આની અંદર એને કનેક્ટ શું કર્યું હતું ઇમેજને અને ટેક્સ્ટને. કઈ રીતે કે એમને એમેઝોન મેકેનિકલ ટ્રંક કરીને એક આખું પ્લેટફોર્મ છે એની અંદર ઘણા બધા લોકોને
આવું કામ આપ્યું હતું કે ઇમેજીસ હોય અને એની અંદર કઈ કઈ વસ્તુ છે એ તમારે ટેક્સ્ટની અંદર લખવાની. ઇમેજની અંદર એક માનો એક સમડી હોય તો લખવાનું ભાઈ આ સમડી છે અને આ ઝાડ પર બેઠી છે, એવું બધું એમ. ઓકે. હવે આવા સમડી અને ઝાડના એ હજારો ફોટોઝ જોશે જેની અંદર ફોટો છે અને સમડી છે. ઓકે. તો એનાથી આ જે મોડલ છે, આ મોડલ સ્પેસિફિકલી જેની વાત કરું છું એને કહેવાય CNN. ઓકે. કોન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક. જે આઈડેન્ટિફાઈ કરી શકે કે આવા હજારો ફોટોઝ જોઈને એને ખબર પડે કે આને સમડી કહેવાય અને આને ટ્રી કહેવાય, આને સ્કાય કહેવાય, ઓકે, આને ગ્રાઉન્ડ કહેવાય. પછી કોઈ નવું ઇમેજ આવે ભલે ટ્રેનિંગ ડેટાની અંદર ના હોય તો પણ પેટર્ન્સથી એ શીખી શકે કે આ વસ્તુ છે શું. ઓકે. એ જ રીતે હવે એવી ટેકનોલોજીસ આવશે કે જેની અંદરથી એક મોડની અંદર, એટલે મોડ કઈ રીતે કે એક મીડિયા, મૂડને એક મીડિયા, ફોટો છે, વિડીયો છે, એ રીતે બધી મીડિયા ને કનેક્ટ થઈ જશે. કઈ રીતે? ઇમેજ ટેક્સ્ટ સાથે કનેક્ટ થયું, વિડીયો ટેક્સ્ટ સાથે કનેક્ટ થયું, ટેક્સ્ટ ફોટો વિડીયો સાથે કનેક્ટ થયું, એમ. અને ટેકનોલોજી આગળ વધશે. ઓકે. ક્વેશ્ચન શું હતો ફરીથી મને જણાવો. ક્વેશ્ચન આપણો એ હતો કે ભાઈ જે કોઈ પણ વસ્તુ જે છે એઆઈ વર્ક એકચ્યુઅલમાં કઈ રીતે, એને ડેટા કઈ રીતે રો મળે છે, અને ક્વેશ્ચન મારો એકચ્યુઅલી એ હતો કે રેકોર્ડ કરે છે અને પછી આઉટપુટ આપણે જ મતલબ ટ્રેન કરીએ છીએ. ક્વેશ્ચન એ હતો. આપણે જ ટ્રેન કરીએ છીએ. એટલે આગળ એવું થશે કે અલગ અલગ મીડિયાથી આપણે જે ટ્રેન કર્યું હશે એનાથી બીજા મીડિયાની અંદર, ફોર એક્ઝામ્પલ ઇવન ટેસ્લાની જે કાર ચાલે ને એ પણ કામ તો મેથેમેટિક્સ ઉપર કરે છે, ગણિત ઉપર. રિયલ ટાઈમ એને આસપાસના લોકેશન, ઇમેજીસ ને વિડીયો મળે. ઓકે. દરેક બીટને, ઇમેજ કે વિડીયોની એક માહિતી એ રિયલ ટાઈમ બિટ્સની અંદર કન્વર્ટ કરે, 0-1 ની અંદર. એ 0-1 ની આખી ફ્રીક્વન્સી ઉપર આગળ કયો એક્શન લેવો એ પણ 0-1 ની અંદર નક્કી થાય. ઓકે. મતલબ આપણે વર્ક કરીએ છીએ અને એમની સાથે સાથે એવું પણ વિચારે છે આગળ કઈ એક્શન લેવી. અને એના પરથી આગળ ગાડી ઉપર લીવર આપવું કે સ્લો કરવી ગાડીને કે પછી વળાંક લેવો, શું કરવું, એ બધું નક્કી થાય છે. મૂળ તો ગણિત છે, મેથેમેટિક્સ. હા. પછી એ વસ્તુ તમે કીધી કે ભાઈ ઇમેજીસ, કે ભાઈ સૌથી પહેલા તો એ રીતે એઆઈ સ્ટાર્ટિંગની અંદર કઈ રીતે ટ્રેન્ડ થયું કે ભાઈ ઇમેજીસ આપ્યા, પછી એમને આપણે પ્રોમ્પ્ટ આપ્યો કે ભાઈ આ વસ્તુ થઈ શકે, અને પછી એનામાંથી મતલબ પ્રેડિક્ટ કરે કે ભાઈ આ વસ્તુ આપણે પછી આપણને ઇનપુટ આપે છે, આઉટપુટ. ઓકે. આપણે ગમે એ લેંગ્વેજની અંદર એઆઈ ને આપીએ છીએ કે ભાઈ ગુજરાતીની અંદર બોલું તો એ પણ મને સેમ ડેટા જ આપે, ઇંગ્લિશની અંદર આપું કે પ્રોફેશનલ જે પ્રોમ્પ્ટ આપીએ તો વસ્તુ આખી એક અલગ બને. પણ આપણી ગમે એ લેંગ્વેજની અંદર એ સમજે છે તો ખરેખર બધી લેંગ્વેજ સમજે છે કે કોઈ બી લેંગ્વેજ જે છે એ ટ્રાન્સફર કરે છે વચ્ચે કોઈ બી વસ્તુ એની લેંગ્વેજમાં આવે છે? દરેક મોડલ ઉપર આ ડિપેન્ડ કરતું હોય. કોઈક મોડલ્સ એવા હોય કે એવું ટ્રાન્સલેટર વચ્ચે યુઝ કરતા હોય કે તમારા પ્રોમ્પ્ટને એ ભાષાની અંદર નાખે. આજના મોડલ્સ જે છે મોટા ભાગના જે બધા મોડલ્સ એવું નથી કરતા. એ એના ટ્રેનિંગ ડેટાની અંદર ખૂબ ઊંડે એને શું કર્યું હોય કે ઇંગ્લિશ અને ગુજરાતી આ બંનેની વચ્ચેનું કનેક્શન, એને અલગ અલગ સોર્સિસ, માની લો એક એક્ઝામ્પલ છે કે એક બુક ગુજરાતીમાં પણ લખાય છે, ઇંગ્લિશમાં પણ એનો અનુવાદ છે. તો આનાથી એને ખબર પડી કે આ વાક્ય ગુજરાતીની અંદર છે, આનું અનુવાદ ઇંગ્લિશની અંદર આ થાય. અને એ રીતે કનેક્શન લીધો. કે આઈ એટલે હું, કે પછી એના અલગ અલગ વેરિયન્ટ્સ. કે હું ને ઇંગ્લિશની અંદર ઈગો પણ કહી શકે. ઈગો એક અલગ લેટિન રૂટ પ્રમાણે થઈ શકે. તો એ રીતે અલગ અલગ વર્ડ્સના અલગ અલગ કનેક્શન્સ રહે. અને પછી મેથેમેટિક્સમાં યુઝ, મેં તમને જેમ કીધું તો ઇમેજ અને ટેક્સ્ટની સાથે, એ રીતે ગુજરાતી અને ઇંગ્લિશ સાથે, અલગ અલગ લેંગ્વેજીસ સાથે. મૂળ તમે કોઈ ક્વેશ્ચન ગુજરાતીની અંદર પૂછો તો એને કન્વર્ટ એ નંબરની અંદર કરે છે. એ કન્વર્ઝન કઈ રીતે થાય? બની શકે વચ્ચે ટ્રાન્સલેટર હોય કે જે પેલા ગુજરાતીથી ઇંગ્લિશમાં કરે, ઇંગ્લિશથી પછી નંબર્સમાં લે, કે ડિરેક્ટલી ગુજરાતીથી નંબરની અંદર કન્વર્ટ કરે છે. ઓકે. હા. પછી મારે જાણવું છે કે આપણે એઆઈ ની અંદર અત્યારે કોઈ ફિલિંગ્સ નથી. આપણી ફિલિંગ્સ સમજી શકે પણ કોઈ ફિલિંગ્સ નથી. ભવિષ્યની અંદર એની અંદર સંવેદના, ચેતનાઓ એવું બિલ્ડ થઈ શકે? ના.
સ્ટ્રેટ નો. પહેલી વસ્તુ તો આપણે ચેતનાને પૂરેપૂરું સમજ્યા નથી કે ચેતના છે શું. ઓકે. તો આપણે ડિફાઇન કઈ રીતે કરી શકીએ ચેતના કોને કહેવી. ઇનફેક્ટ આ બુક જ્યારે બુક મેં વાંચી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગાઈડ ફોર થિંકિંગ હ્યુમન્સ, એની અંદર બે ગ્રુપ ઓફ સ્કૂલ્સ હતા. એક ગ્રુપ ઓફ સ્કૂલ્સ એની અંદર માનતી હતી કે વાસ્તવની અંદર આપણે જે એ ડેવલપ કરીએ છીએ એ તો ગણિત ઉપર ચાલે છે, મેથેમેટિક્સ છે, તો એની અંદર પ્રાણ નથી. મનુષ્ય જે રીતે શીખે છે અને જે રીતે એના એન્વાયરમેન્ટને રિસ્પોન્ડ કરે છે શીખીને કોઈ પણ વસ્તુ, એ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી શીખતી. એને બહુ જ મોટો ટ્રેનિંગ ડેટા જોઈએ છે એવું આમ. એટલે વાસ્તવમાં મનુષ્ય જે રીતે કામ કરે છે એ રીતે કામ નથી કરતી. તો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે આ આપણો જે મુખ્ય ગોલ હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, માણસ જેમ વિચારે એ રીતે એ વિચારી શકે. એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આમ જોઈએ તો કોઈ પ્રોગ્રેસ થયું નથી. આ એક ગ્રુપ ઓફ સ્કૂલનું એવું માનવું છે. બીજા ગ્રુપ ઓફ સ્કૂલનું એવું માનવું છે કે એની કોઈ જરૂર નથી. આપણે એવું નથી જોતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય જેમ વિચારે છે એમ રીતે વિચારી શકે. આપણે એ જોઈએ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો દેખાવ કરી શકે કે મનુષ્યની જેમ વિચારે છે. ઓકે. એટલે હાલનું આખું ટેકનોલોજી આ ગ્રુપ ઓફ સ્કૂલ જે છે, આ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ને આ સ્કૂલ ઓફ થોટ એના ઉપર છે. ઓકે. મતલબ એક દેખાડો કે ભાઈ હું તમારી જેવું વર્ક કરી શકું છું, તમારી જેવું વિચારી શકું છું. હવે બેકએન્ડ ની અંદર એને કશું ખબર ના હોય. ઓકે. હા, સ્પેન સ્ટેટ યુનિવર્સિટીની અંદર તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, તો એમાંથી એઆઈ રિસર્ચની અંદર સ્ટડી કરેલું હોય, એન્જિનિયરિંગની અંદર સ્ટડી કરેલું હોય, તો એ યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલો વિદ્યાર્થી એને કયું પ્લેસમેન્ટ મળી શકે છે અને કેટલા પેકેજ સુધી? જો સુધીની લિમિટ નથી, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે એક એવી ફિલ્ડ છે કે જેની અંદર મું માગી કિંમત થઈ શકે જો તમારું રિસર્ચ સારું હોય તો. કે રિસર્ચ કેટલું તમારું સારું છે અને કેટલા વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવે છે એની ઉપર આધાર રાખે છે. સામાન્ય ભાગે જો એક સારું એવું સારું એવું રિસર્ચ કર્યું હોય, તમારી ફિલ્ડની અંદર તમે અવ્વલ હો, તો 1 કરોડ વર્ષના એ થઈ શકે. કારણ કે $100,000 પેકેજીસ નોર્મલ છે. અંડર ગ્રેજ્યુએટ સ્ટડીઝ તમે સારું કર્યું હોય અને સારું તમે કંપનીની વેલ્યુ એડ કરી શકો તો 100,000 કોલેજ પરથી એક રિનાઉન્ડ યુનિવર્સિટીથી તમે કર્યું હોય then it's definitely possible. પણ મેં તમને જેમ કીધું અપર લિમિટ નક્કી નથી. ઓકે. 5 કરોડ પણ હોઈ શકે, 6 કરોડ પણ હોઈ શકે. એની સાથે તમારી મેચ્યોરિટી પણ જોવે. મોટા ભાગે જ્યારે હું આ વાત કરું તો લોકોને એમ થાય કે નહીં, તરત કોલેજથી નીકળ્યા હોય ને એટલો પગાર કઈ રીતે હોઈ શકે. અને એ વાતની અંદર પણ થોડો દમ છે, કારણ કે યુઝ્યુઅલી કંપનીઝ ગભરાય એટલા માટે આ કોલેજથી નીકળેલા લોકોને બહુ મોટા પેકેજ આવે કે એની અંદર ઘણી વખત મેચ્યોરિટી ના હોય. સ્ટ્રેસ સિચ્યુએશન્સની અંદર રિએક્ટ કરવું કઈ રીતે એમ. અને એક બ્રેક થ્રુ તમે કર્યું રિસર્ચની અંદર, પણ એવું કન્ટિન્યુ રાખવું, તમે વધારે ને વધારે બ્રેક થ્રુ કરી શકો એમ, એવી સમજણ ના હોય એટલા માટે એમ. પણ જો એવી સમજણ હોય બાય ચાન્સ, ભલે લાખની અંદર 1 કે 10 લાખની અંદર 1, કરોડની અંદર 1, તો એને મું માગી કિંમત આપવા તૈયાર છે. એવા પણ પેકેજીસ છે કે વર્ષના 100 કરોડ હોય, અને એવા પણ લોકો છે જેનો વાર્ષિક પગાર 1000 કરોડ હોય. શું વાત છે. મતલબ જે નીચેનું સ્તર છે એ નક્કી છે કે ભાઈ એટલાથી સ્ટાર્ટ થઈ શકે, પણ લિમિટ કોઈ નથી કે ભાઈ જેવું તમારું થિંકિંગ, જેવું તમારી સ્કિલ એના ઉપર બેઝ. અને લોઅર લિમિટ પણ જે 1 કરોડની વાત કરી એ લોઅર લિમિટ નથી, પણ રાધર યુઝ્યુઅલ એવરેજ છે. એવરેજ મીડિયન લવ તો આ હશે. ઓકે. બાકી તો પછી તમારી સ્કિલ ડિપેન્ડ કરે. તમે એક રિસર્ચ કરેલું છે કે ભાઈ જેમની નોંધ બહુ મોટી જે મેગઝીન છે દુનિયાની, Forbes, Fortune, હા, એમને પણ એમની નોંધ કરેલી છે. પ્રોજેક્ટ તમારો કહું તો એવો હતો કે ભાઈ એઆઈ ને આપણે પ્રોમ્પ્ટ કઈ રીતે આપીએ તો વધારે સારું એવું વર્ક આપણને આપે. આપણે વિનંતી કરીએ, પ્લીઝ કહીએ તો, અથવા તો ઓર્ડર આપીએ તો એમાંથી જે ચોંકાવનારો જવાબ હતો કે ભાઈ ઓર્ડર આપીએ તો બહુ સારું વધારે કામ કરીને આપે. તો એ રિસર્ચ પાછળનું થિંકિંગ શું હતું, કઈ રીતે એ આઈડિયા આવ્યું? હું જો એકદમ ઓનેસ્ટલી કહું તો મને નહોતું ખબર કે આ રીતે ડિરેક્શન જવાની છે. સૌથી શરૂઆત ત્યાંથી થઈ કે મને સૌથી પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર કામ કરવું હતું, કંઈક જગ્યાએ રિસર્ચ કરવું. રિસર્ચ વર્લ્ડ ની અંદર તમને જે સૌથી પહેલી વાત શીખવવામાં આવે કે કોઈ પણ ફિલ્ડ બહુ બ્રોડ હોય, તમારે એને નેરો કરીને સબ ફિલ્ડ ની અંદર જવાનું, સબ ફિલ્ડ ની અંદર બહુ નેરો કરવાનું.
એની અંદર એક નાનો ક્વેશ્ચન પૂછવાનો, એ ક્વેશ્ચનને જેટલો સ્પેસિફિક બની શકે એટલો કરવાનો અને પછી તમારે આન્સર મેળવવાનો. સૌથી પહેલા મારો એવો વિચાર હતો કે કાંક હું એવું રિસર્ચ કરું જેનાથી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની અંદર સારામાં સારું કંઈક યોગદાન રહે. લોકોને ઉપયોગી એ રીતે થાય કે અત્યારે જે લાર્જ લેંગ્વેજ મોડલ્સ છે, ChatGPT, Gemini, Claude, એનો સારામાં સારો ઉપયોગ કરી શકે. કોઈ રીતે પ્રોમ્પ્ટ કરે તો સારામાં સારો આઉટપુટ આપણને મળે, તે મુખ્ય હેતુ હતું. આ હેતુથી પછી એવો પ્રશ્ન થયો કે હજી મારે સ્પેસિફિક કરવું પડે, કારણ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ પણ બહુ મોટી ફિલ્ડ છે. તો એની અંદર મેં વિચાર્યું કે હું જ્યારે પોલાઇટલી વાત કરું ત્યારે મારે એવો અનુભવ છે કે ChatGPT અને આવા બધા મોડલ્સની અંદર મને લાંબા રિસ્પોન્સીસ મળતા હતા, અને રૂડલી જ્યારે હું કોઈ પ્રોમ્પ્ટ કરું, માની લો મારે જે વસ્તુ જોઈએ છે મને નથી મળતી અને હું થોડો ગુસ્સે થઈ જાઉં, તો મને ટૂંકા રિસ્પોન્સીસ મળતા હતા. એટલે પછી મેં વિચાર્યું એક્યુરેસીની અંદર શું ફરક આવતો હશે, હું અલગ અલગ ટૂલની અંદર પ્રોમ્પ્ટ કરું. અને પછી તમે જે રિસર્ચ પેપરની વાત કરો છો, જેનું ટાઇટલ જે આપણા દર્શકો પણ ગમે ત્યાં જોઈ શકે છે, અલગ અલગ વેબસાઇટ્સની અંદર અપલોડેડ છે જ તે, એ છે માઇન્ડ યોર ટોન ઇન્વેસ્ટિગેટિંગ હાઉ ડઝ પ્રોમ્પ્ટ પોલાઇટનેસ અફેક્ટ LLM એક્યુરેસી. એટલે આની અંદર મૂળ તમે જેમ કીધું એમ ઓર્ડર આપીએ તો આપણને સારું રિઝલ્ટ મળતા હતા એક્યુરેસી પ્રમાણે, કે પછી વિનમ્રતાથી કહીએ તો. અને અમે એવું ફાઇન્ડ કર્યું કે વિનમ્રતા કરતા આપણને 4% વધારે સારું રિઝલ્ટ મળે જો આપણે ઓર્ડર આપીએ, રૂડલી પ્રોમ્પ્ટ કરીએ તો. એમ. અને આની શરૂઆત કઈ રીતે થઈ, મારે એવા કંઈક રૂલ્સ ક્રિએટ કરવા હતા જે રૂલ્સને કોઈ પણ સામાન્ય માણસ યુઝ કરે તો એને સારા રિઝલ્ટ મળે. પણ એ બહુ બ્રોડ ફિલ્ડ હતી, એટલે પછી મને સહજ એવો વિચાર આવ્યો કે હું જ્યારે પોલાઇટલી પ્લીઝ થેન્ક યુ કહું છું તો મને લાંબા રિસ્પોન્સીસ મળે છે. એક્યુરેસીની અંદર આની અંદર શું ફરક આવતો હશે એમ? એવું કેમ કે ભાઈ આપણે પ્લીઝ કહીએ તો એ લાંબા આન્સર આપે અને પહેલા કરતા થોડુંક મતલબ આન્સરની અંદર ફરક પડે, એનું રીઝન? ક્યાંક ને ક્યાંક મેથેમેટિક્સ આની અંદર રોલ પ્લે કરે. કઈ રીતે મેથેમેટિક્સ? ટ્રેનિંગ ડેટાની અંદર એવી પેટર્ન હોઈ શકે, અને મોટાભાગના જે રિસર્ચર્સ છે એ આને જ મત આપે છે મારા રિસર્ચ ઉપર, કે ટ્રેનિંગ ડેટાની અંદર એવું હોઈ શકે કે જ્યાં લોકો પોલાઇટલી વાત લખતા હોય કે એવું હોય ત્યાં લાંબા રેસ્પોન્સીસ અને મોટા રેસ્પોન્સીસ હોઈ શકે, અને રૂડલી જ્યાં કોઈ વાત લખાણી હોય ત્યાં ટૂંકા રેસ્પોન્સીસ, એટલા માટે લેન્થ ડિફર થાય છે. એ જ રીતે ટ્રેનિંગ ડેટાની અંદર એવી પેટર્ન લાર્જ લેંગ્વેજ મોડલ્સને મળી હોય કે જ્યારે તમે રૂડલી પ્રોમ્પ્ટ કરો ત્યારે વધારે કામ કરે, એની ઉપર વધારે કોમ્પ્યુટેશનલ એનર્જી એની અંદર યુઝ કરે અને એટલા માટે સારું રિઝલ્ટ આપે. આજનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસ જે રીતે કામ કરે એટ સ્કેલ, મતલબ કે આખા ટ્રેનિંગ ડેટા પ્રમાણે એને રિફ્લેક્ટ કરે છે. ટ્રેનિંગ ડેટાની અંદર મનુષ્યનો જે બિહેવિયર છે, હ્યુમન બિહેવિયર છે, એને મેમિક કરે છે. અને એનું એક એક્ઝામ્પલ છે, જ્યારે ઘણી વખત એક સહજ હ્યુમન બિહેવિયર છે, જ્યારે તમે થોડું કઠણ થઈને કામ લો કોઈની પાસે, તમને થોડું ઝડપથી અને સારું રિઝલ્ટ મળે. પછી મેં નોટિસ કરેલું છે પોતે કે AI સાથે તમે રૂડલી વાત કરો છો તો એ સામે તમારી પાસે માફી જ માગે, સોરી મારાથી આ ભૂલ થઈ ગઈ, આ વસ્તુ. એ કઈ રીતે પોસિબલ કે ભાઈ પહેલા તો આપણને કહે છે, મતલબ એક ફ્રેન્ડલી બની જાય કે ભાઈ ફ્રેન્ડલી ટ્રીટ કરે આપણને, મારાથી આ ભૂલ થઈ ગઈ છે હવે નહીં થાય આ વસ્તુ. અને બીજી વસ્તુ એ કે તમે જે કોઈ પણ રિસર્ચ કરેલું છે એ બીજી વખત પૂછો તમારી સ્ટાઇલની અંદર, પછી તમારે જે જવાબ જોતો છે, અથવા તો તમે બહુ ટાઈમ પહેલા એક મંથ આપણે લઈ લઈએ કે મંથ પહેલા તમે એની જે ડિસ્કશન કરેલું છે એ ફરીથી માંગો તો એ સ્ટાઇલની અંદર ફરીથી આપે છે. તો એની પાછળ બેકએન્ડમાં શું કામ કરે છે? એટલે મૂળ તો પ્રોગ્રામ તો એક જ છે, થોડો ડિફરન્સીસ રિસ્પોન્સીસની અંદર જે આવતો હોય એક મહિનાથી આ મહિના પછી, એની અંદર એક વેરિયેબલ હોય ટેમ્પરેચર કરીને. ટેમ્પરેચર કોઈ પણ રિસ્પોન્સની અંદર ક્રિએટિવિટી કેટલી યુઝ કરવી, અને ક્રિએટિવિટીથી કોઈ પણ રિસ્પોન્સ બદલાતા રહે. મૂળ રિસ્પોન્સ એ હશે પણ એ બદલાતા રહેશે. ઘણી વાર બહુ ડ્રામેટિક ડિફરન્સ જે જોવા મળે રિસ્પોન્સીસની અંદર, એ મોડલના આર્કિટેક્ચરની અંદર કંપનીએ મોટો કંઈક અપડેટ કર્યો હોય તો મળે. અને ChatGPT લઈ લો કે પછી Gemini, Claude, આ બધા જે મોડલ્સ છે એ અપડેટ રેગ્યુલરલી થતા એમ. એટલે મૂળ વાત આ રહી. બીજી વાત એ અપોલોજાઇઝ શું કામ કરે છે જ્યારે તમે ગરમ થઈ જાઓ તો એમ. આ બધી કંપનીઝ જે છે એ થોડા એના હાર્ડ કોડેડ એવા રૂલ્સ હોય
કે યુઝર્સ ને ખુશ રાખવા કઈ રીતે કે ભાઈ યુઝર્સ બહુ ગરમ ના થઈ જવા જોઈએ, યુઝર્સને રિસ્પેક્ટ આપવું, પ્રોફેન લેંગ્વેજ યુઝ ના કરવું અને એવું બધું એમ. કે પછી કોઈક એવા સેન્સિટિવ સબ્જેક્ટ્સ ઉપર તમને કોઈ પ્રોમ્પ્ટ પૂછે તો એને રિસ્પોન્સ નહીં આપવાના. આવા બધા રૂલ્સ આ બધા મોડલ્સની અંદર હાર્ડ કોડેડ હોય આ AI કંપનીઝ દ્વારા. ઓકે. માટે જ્યારે તમે ગરમ થાવ ત્યારે તમારું પ્રોમ્પ્ટને જ્યારે જજ કરતું હોય પાછળનું મશીન તે ડિટેક્ટ કરી નાખે કે યુઝર બહુ ફ્રસ્ટ્રેટેડ છે, ઓકે. માટે હવે એક અપોલોજી આપો એટલે થોડા ઠંડા પડી જાય, પછી આપણું એકચ્યુઅલ જે રીઝનિંગ છે એ બધું આપો એમ. ઓકે, મતલબ એસઓપી આપણે બનાવીએ કે ભાઈ આપણા નિયમો કઈ રીતે હોય છે, સેમ એ વસ્તુ વર્ક કરે છે એની એસઓપી હોય કે ભાઈ આ ક્રાઇટેરિયાની અંદર તમારે આ રિસ્પોન્સ તો આપવાનો જ છે, પાછળ જે કોઈ પણ એની ડિટેલ હોય હા એ રાઈટ છે. હા એ રાઈટ છે. પછી તમે જે રિસર્ચ કર્યું છે એમની અંદર 250 થી પણ વધારે પ્રોમ્પ્ટ આપેલા છે, આઈ થિંક, રાઈટ? કે એટલે એની અંદર 250 પ્રોમ્પ્ટ વેરિયન્ટ હતા. ઓકે. મૂળ હતું એવું કે અમારે 50 ક્વેશ્ચન નો ડેટા સેટ હતો, 50 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હતા, MCQs. સાયન્સ, મેથેમેટિક્સ અને હિસ્ટ્રી થી લાવેલા અઘરા 50 ક્વેશ્ચન્સ હતા. એ 50 ક્વેશ્ચન્સને ના અમે 5 વર્ઝન્સ કર્યા, દરેક ક્વેશ્ચનનો દરેક ક્વેશ્ચનના 5 વર્ઝન. 5 વર્ઝન્સ કયા? તો વેરી પોલાઇટ, ન્યુટ્રલ, રૂડ ને વેરી રૂડ. ઓકે, મતલબ એક ક્વેશ્ચન ના 5 ક્વેશ્ચન બીજા બને. હા, બનાવ્યા. એ રીતે 250 મલ્ટીપ્લાઇડ બાય 5 એટલે 250. હવે એકને ક્વેશ્ચન 5 અલગ અલગ પ્રોમ્પ્ટ પોલાઇટનેસ લેવલ ઉપર ગયો, રાઈટ? તો હવે અમે જોયું કે રૂડલી અમે પ્રોમ્પ્ટ કરીએ ત્યારે સાચો રિસ્પોન્સ છે કે નહીં, પછી ન્યુટ્રલ રીતે કરીએ તો કઈ રીતે છે અને પોલાઇટ રીતે કરીએ તો કઈ રીતે છે, અને પછી અમારા એક્યુરેસી નંબર્સ અમે મેળવ્યા. એની ઉપર સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ છે જેના અંદર તમે એ ફાઇન્ડ કરી શકો કે આ વસ્તુ રેન્ડમલી નથી, કારણ કે વેરિયન્સ તો આવવાનું છે લાર્જ લેંગ્વેજ મોડલ્સના રિસ્પોન્સીસથી. એ ખાતરી તમે મેળવી શકો કે આ રેન્ડમલી નથી પણ એક પેટર્ન છે આ ડેટાની અંદર, જેનાથી આપણને ખબર પડે કે ભાઈ AI મોડલ એક રીતના ટોનને વધારે પ્રિફર કરે છે બીજા રીતના ટોન કરતા. અમે જ્યારે રિસર્ચ કર્યું ત્યારે પોલાઇટનેસ બાજુ જઈએ તો વેરી પોલાઇટની એક્યુરેસી હતી 80.8%, એટલે 80.8% ક્વેશ્ચન્સ હતા એનો સાચો રિસ્પોન્સ આપ્યો હતો વેરી પોલાઇટ એમ. પછી ધીરે ધીરે વધતું ગયું અને જે વેરી રૂડ ટોન હતો તેની એક્યુરેસી હતી 84.8%. ઓકે. એટલે 4%, રાઈટ, 4% નો ડિફરન્સ હતો આ સ્પેક્ટ્રમ થી આ સ્પેક્ટ્રમ. ઓકે. હા, પછી આ રિસર્ચ પછી બધી ન્યૂઝ, બધી મેગઝીન્સ, બધાએ તમારે શું કહે કે આમનો રિસ્પોન્સ તમને સામો મળ્યો તો બહુ સારો એવો મળ્યો હતો. ફોર્બિટ્સ ને એ બધી ફોર્ચ્યુન બહુ શું કહે દુનિયાની ટોપ ઓફ મેગઝીન્સ છે, રેડી? તો એ સમયની કઈ રીતની ફિલિંગ હતી? શું થિંક? કમ્પ્લીટલી અનએક્સપેક્ટેડ. મને ખાસ ખબર છે અરાઉન્ડ 3-4 દિવસ થયા હતા ત્યારથી એક જર્મનીના એક કન્ટેન્ટ ક્રિએટરે મને કોન્ટેક્ટ કર્યો હતો. એને મારું રિસર્ચ પેપર બહુ ગમ્યું હતું, મારા વિચારો જાણ્યા હતા અને એને એક વિડીયો બનાવવો હતો. ત્યાર પછી રોહન પોલ કરીને એક બહુ મોટા ઇન્ફ્લુએન્સર છે, આપણે સાઉથ ઇન્ડિયાના જ છે, એને આની ઉપર મૂક્યું હતું અને પછી બહુ મોટા ઇન્ફ્લુએન્સર છે, મિલિયન્સ ઓફ ફોલોઅર્સ એના છે, એટલે એને મૂક્યું એટલે ઘણા બધા લોકોને ખબર પડી. પછી બાકી બધા ઇન્ફ્લુએન્સર્સે મૂક્યું, એમ કરીને આખી વેવ એટલી મોટી થઈ કે નાના મોટા ન્યૂઝ આઉટલેટ્સે મૂક્યું અને પછી મેજર આઉટલેટ્સ ફોર્ચ્યુન એકવાર મૂક્યું, પછી તો ફોર્બ્સે મૂક્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મૂક્યું, બીબીસીએ મૂક્યું, આવા અનેકો ન્યૂઝ પેપર્સે મૂક્યું. અને પછી તો જે ઇન્ટરનેટનું જે ઇફેક્ટ છે કે મલ્ટિપ્લિકેશન થવાનું જ છે એ રીતે થયું. ફિલિંગ મારી એવી હતી જ્યારે આ થયું ત્યારે કે કમ્પ્લીટલી અનએક્સપેક્ટેડ. અને ત્યારે મને સૌ પ્રથમ વાર ઇન્ટરનેટ નો પાવર સમજાવો અને સોશિયલ મીડિયાનો પાવર સમજાવવાનો કે કોઈ પણ વસ્તુ રિપલિંગ ઇફેક્ટથી બહુ ઝડપથી આજના વર્લ્ડની અંદર ફેલાઈ શકે છે એમ. 100%. અને પાવર પોઝિટિવ નેગેટિવ બંને સમજાવો. કોઈ ફોલ્સ ઇન્ફોર્મેશન હોય એ પણ એટલી જલ્દી જો કોઈ ઇમોશન્સને ટાર્ગેટ કરતું હોય તો એ ફેલાઈ શકે, અને પોઝિટિવલી પણ કોઈ વાત ફેલાઈ શકે એમ. એટલે આ બે ધારી તલવાર છે.
ઓકે, સોશિયલ મીડિયાની વાત મેં એવું સાંભળેલું છે કે સોશિયલ મીડિયા અકાઉન્ટ તમે યુઝ જ નથી કરતા, કે ભાઈ તમારું સોશિયલ મીડિયાની અંદર કોઈ અકાઉન્ટ છે જ નહીં. હા, કોઈ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ કોઈની અંદર મારું અકાઉન્ટ નથી. પ્રોફેશનલ નેટવર્ક માટે હું ખાલી લિંક્ડઇન યુઝ કરું છું, અને એ પણ મારા સ્ટુડન્ટ સ્ટેટસ અને રિસર્ચ સ્ટેટસને જાળવવા માટે. ઓકે, હવે તમારી જર્ની ઉપર મારે થોડીક વાત કરવી છે કે ભાઈ સુરતથી લઈ અમેરિકાની ટોપ ઓફ યુનિવર્સિટીની અંદર સ્પેન યુનિવર્સિટી આવે છે, તો એ જર્ની આખી કઈ રીતની રહી, તમારું નાનપણ કઈ રીતનું રહ્યું, એક્સપ્લેન. એટલે નાનપણની અંદર તો આમ જોઈએ તો ક્લાસનો લાસ્ટ બેન્ચર તરીકે હતો 7th સુધી. શું વાત છે? 7th ની અંદર મારે 73% આવ્યા હતા એમ. અને મારા એક ટ્યુટર પણ બહુ અબ્યુસિવ હતા ફિઝિકલ રીતે. કોઈ આ વસ્તુ યાદ કરવા આપી હોય એની અંદર કોઈ મિસ્ટેક થાય તો એ ખૂબ મારતા અને બહુ અબ્યુસિવ એની અંદર એમ. એટલે મારું પરફોર્મન્સ બધી રીતે બહુ ખરાબ હતું. અને 7th ની અંદર મને એવું જ થતું હતું કે મારી કોઈ વેલ્યુ નહીં હોય અને મારે બસ 12th સુધી ભણવું છે અને પૂરું થઈ જવું છે. 8th સ્ટેન્ડર્ડની અંદર મારા ટ્યુટર બદલ્યા. સોરી, આ 6th ની વાત છે, 6th સુધી એવું હતું. 7th ની અંદર મારા ટ્યુટર બદલ્યા અને અરુણ સર કરીને એક નવા સર આવ્યા. એમણે મને ક્યારે માર્યું નહોતું અને હંમેશા હૂફ આપી હતી કે નહીં તારાથી પણ થાય, અને દરેક વસ્તુ બેઝિક લેવલથી મને સમજાવતા. 6th સ્ટેન્ડર્ડની અંદર મારે 73% આવ્યા હતા અને 73% થી મારે 92% 7th ની અંદર આવ્યા. 6th થી 7th ની અંદર આવડો મોટો જમ્પ આવ્યો અને લાસ્ટ બેન્ચર થી હું ફર્સ્ટ બેન્ચર સુધી ગયો. નાનો હતો ત્યારે મને મનમાં એવું હતું કે હું ક્વેશ્ચન્સ પૂછું એટલે ટીચર્સને હું ગમું, અને જો હું ટીચર્સને ગમું તો મારી રિસ્પેક્ટ ક્લાસની અંદર વધશે અને લોકો મને બહુ સારી રીતે રાખશે. એવું મને સહજ વિચાર આવ્યો. 8મા ધોરણનું બાળક હોય આવો વિચાર આવી શકે. પછી હું વધારે સવાલ પૂછતો ગયો. બાય પ્રોડક્ટ થયું શું, વધારે સવાલ પૂછતો ગયો એટલે મારે ક્લાસની અંદર ધ્યાન આપવાનું વધી ગયું. એવું ક્લાસની અંદર ધ્યાન આપવાનું વધી ગયું, ઓટોમેટિક 92% થી પણ આગળ મારે ટકાવારી લઈ લો કે આ બધું આવ્યું. 10th ની અંદર મારે 92% આવ્યા હતા અને ગુજરાત સમાચાર અને સંદેશની અંદર લેખ આવ્યો હતો મોન ઇન્ટરનેશનલ સ્કૂલથી. મેં 10th કર્યું હતું એમ, અને બહુ સારું પરિણામ આવ્યું હતું. ત્યાર પછી મેં કોમર્સ રાખ્યું. હવે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેઝ છે, કારણ કે ઘણા બધા મારા ટીચર્સ અને બધા મેન્ટર્સ એ મતમાં હતા કે મારે સાયન્સ લેવું જોઈએ એવું. અને મને પણ સાયન્સની અંદર ખૂબ સારો રસ હતો, પણ હું કોમર્સની અંદર પણ ખૂબ સારો રસ હતો, આર્ટ્સની અંદર પણ સારો રસ હતો. મારું જો ચાલત ને તો મારે એ વખતે 3 વસ્તુ લેવી હતી. 3 વસ્તુ લેવી હતી, પણ એ લોજિસ્ટિકલી પોસિબલ હતું નહીં. એટલે મૂળ તો સાયન્સ ને કોમર્સની અંદર મારે બહુ વિચાર હતો કે એટલીસ્ટ આ બે રાખવું છે. પછી મેં બહુ રિફ્લેક્શન કર્યું, જર્નલ્સ બહુ લખી, અને પછી નક્કી એવું કર્યું કે હું છે ને 51% કોમર્સ છું, 49% સાયન્સ છું. ઓકે. એટલે એ 1% કારણે હું ડિસિઝન લઈશ કે હું કોમર્સ લઉં અને સાયન્સ હું ઇન્ડિપેન્ડન્ટલી ભણીશ એવું. એટલે ઘણા એવા સાયન્ટિફિક કોન્સેપ્ટ્સ ની બધી વસ્તુ હું જાતે ભણતો 11th 12th ની અંદર. 12th ની અંદર અને 11th 12th કોરોના વાયરસ આવી ગયો અને એ જ અરસાની અંદર મને ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ બહુ બધા થયા. આમ જોઈએ 10th થી મને આવા ક્વેશ્ચન થતા હતા, પણ એ બાબતે મેં જેમ કીધું, મેં ભગવદ્ ગીતાના બધા પુસ્તકો, મેં જે ફિલોસોફિકલ બધા પુસ્તકો છે એ 10th તરત પૂરું થયું એટલે આ બધા વાંચ્યા અને લાઈફ પર્પસ મેળવ્યું. 12th ની અંદર મને થયું કે મારે વિદેશ જવું પડે, કારણ કે વિદેશ જવું જોઈએ, અને સ્પેશિયલ અમેરિકાની અંદર કે મારે ટોપ નોચ બ્રેઇન્સ સાથે રહેવું છે અને એ લોકો કઈ રીતે વિચારે છે જોવું છે અને બહારનું વાતાવરણ મારે અનુભવવું છે. અમેરિકા જ વિચારો એટલા માટે હતો કારણ કે અમેરિકાની અંદર એવી ટોપ નોચ યુનિવર્સિટીઝ હતી કે વર્લ્ડને લીડ કરે છે. અમેરિકા એક એવો દેશ હતો કે જે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝ ને લીડ કરે છે બહુ સારી રીતે, અને આખા વર્લ્ડ ની અંદર એક એવી છાપ છે કે એક મહાસત્તા, the superpower of the world. એટલે અમેરિકાની અંદર મેં પેન સ્ટેટ યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું. મેં 6 યુનિવર્સિટીઝની અંદર અપ્લાય કર્યું હતું. મને 2માં રિજેક્શન, 2માં વેઇટ લિસ્ટ અને 2ની અંદર એક્સેપ્ટન્સ મળ્યું હતું. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ડેલસમાંથી મને એક્સેપ્ટન્સ હતું અને પેન સ્ટેટમાંથી એક્સેપ્ટન્સ હતું. અને પેન સ્ટેટ
ઉપર મને વધારે ભાવ હતો પહેલેથી, એટલે હું પેન સ્ટેટ યુનિવર્સિટીમાં ગયો. પેન સ્ટેટ યુનિવર્સિટીમાં પહોંચ્યા બાદ તો બહુ જ મોટો શોખ હતો કે ત્યાંની યુનિવર્સિટીની જે સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ એ જબરજસ્ત હતી. માઇન્ડ બ્લોઈંગ એજ્યુકેશન સિસ્ટમ. એની અંદર મારું ઘણું બધું ડેવલપમેન્ટ થયું. આગળ જતા મને જેમ કીધું એ રીતે એઆઈ ની અંદર રિસર્ચ કરવાનું ખૂબ મન થયું, અને પછી અલગ અલગ રિસર્ચ ગ્રાન્ટ્સ માટે અપ્લાય કરી. $8,000 મને રિસર્ચ ગ્રાન્ટ્સ મળી, અને પછી આ પ્રોજેક્ટ થયો. એના પછી નાના મોટા બીજા બધા પ્રોજેક્ટ્સ થયા, અને આ મે ની અંદર મારું ગ્રેજ્યુએશન થયું, લાસ્ટ મે ની અંદર. અને 4 વર્ષ પૂરા થયા અને મને બેચલર ઓફ સાયન્સ ઇન બિઝનેસ એનાલિટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ની ડિગ્રી મળી, અને માઇનર ડિગ્રી મળી મને ઇન્ફોર્મેશન સાયન્સીસ એન્ડ ટેકનોલોજી ઉપર. ઓકે. સેમ, મારી સ્ટોરી કંઈક અહીંયાથી હું કે તમારે સિમિલર. 9th સુધીની મારી વાત કરું તો કોઈ જ ખબર ન પડે. તમારા શોખ થઈ જશે. સિનિયર કેજીની અંદર 55% ઓનલી ફોર 55%. એન્ડ 12thની વાત કરું, કોમર્સ, મેં બી કોમર્સ કરેલું, 95%. અને 10માની અંદર 9મા ધોરણની અંદર એવું થયું કે ભાઈ કોરોના ટાઈમની અંદર મારું 9મું ધોરણ આખું કોરોના ટાઈમની અંદર, એટલે સમજાણું કે ભાઈ નહીં, ભણવું પડશે તો જ કંઈક કરી શકશું, નકર કોઈ અર્થ નથી અહીંયા. કનુભાઈ કરીને એક હતા, મતલબ એને અત્યારે તો અમે બંને સાથે નથી લોંગ ટાઈમથી અને કોઈ ટચમાં નથી. એ વ્યક્તિએ મને સમજાવ્યું હતું કે ભાઈ નહીં, તારે કંઈક કરવું પડશે, તું કરી શકે છે, તારામાં કેપેસિટી છે. એ પછી હું કે પોતે ટચ થયું કે ભાઈ નહીં, હું કરી શકું છું. અને 10માની અંદર મહેનત કહો તો બહુ હું કંઈ અલગ લેવલની, કે ભાઈ વાંચવું, નવી નવી બુક્સ વાંચવાનો ઇન્ટરેસ્ટ જાગ્યો, કે ભાઈ જિજ્ઞાસા કહે ને કે ભાઈ મારે વિજ્ઞાનની અંદર એક સેટ હતું કે ભાઈ સરને ડેઈલી એક બહારનો ક્વેશ્ચન પૂછવો, અને સરનું પછી શેડ્યુલ ફિક્સ થઈ ગયું હતું કે છેલ્લી 5 મિનિટ હોય ને એટલે મારી પાસે આવી જાય, બેન્ચીસની બાજુમાં ઊભા રહી જાય, અને હું એને ક્વેશ્ચન કરું અને પૂછે. અને 10th પૂરું થયું, એમની અંદર 84 આવ્યા, અને ઘરેથી ફોર્સ હતો, પરિવારમાંથી ફોર્સ હતો, સાયન્સ લે. પણ વિચાર એવો હતો કે ભાઈ બિઝનેસ તરફ આગળ વધવું છે, સાયન્સ કરી શક્યું. અને શોકિંગ વાત એ છે કે 10thની અંદર સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા સાયન્સની અંદર, અને મેં કોમર્સ લીધું. પછી વચ્ચે 6 મહિના 11 કોમર્સના પૂરા થયા, એ પછી પણ કહે છે કે ભાઈ હજી તું સાયન્સ લઈ લે. કન્ટિન્યુ કર્યું 12 સુધી, અને મલ્ટિપલ કે ભાઈ આર્ટની અંદર ઇન્ટરેસ્ટ લાગ્યો, 11માની અંદર બિઝનેસ શું છે સમજ્યા, કઈ રીતે લર્ન કરવું, કઈ રીતે આગળ વધવું, એ બધી વસ્તુ સમજ્યા, અને આજે અહીંયા છીએ. સરસ. દરેક માણસની પોતાની યુનિક સ્ટોરી હોય, પણ ગમ્યું મને કે તમે અડગ રહ્યા તમારા ડિસિઝન ઉપર. ઘણી વાર આપણને પણ થાય કે આ મારી માટે બરાબર ડિસિઝન છે કે નહીં, પણ પછી કરવાનું એવું ડિસિઝન લીધા પછી કે એને સાચો કરવાનો. સેમ થિંકિંગ કે ભાઈ ડિસિઝન કોઈ બી લઈ લો, રોંગ છે રાઈટ એ વિચારો નહીં, એને કઈ રીતે રાઈટ પ્રૂવ કરવું ને એની પાછળ ભાગો, એટલે 100% તમારું ડિસિઝન સાચું. સ્ટીવ જોબ્સ ની તમે વાત કરો તો એપલ કંપનીના ફાઉન્ડર, એને કોડ કરતા નહોતું આવડતું. યસ. આવડી મોટી ટેકનોલોજી કંપનીના માલિક એ જાતે એવું કહે છે કે હું આર્ટ્સનો માણસ છું, બિઝનેસનો માણસ છું, આર્ટ્સનો માણસ છું, હ્યુમેનિટીઝનો માણસ છું. એને કમ્પ્યુટર્સ વિશે જે ખબર પડી એ પોતાના એક્સપિરિયન્સની ખબર પડી, પણ ભણતર એનું કશું હતું નહીં. ઓકે. માટે મૂળ તો તમે કોઈ પણ વસ્તુ કરી શકવાની તાકાત ધરાવો છો, તમારી ફિલ્ડ ડિટરમાઇન નથી કરતી એમ. બીજી એક સારી બાબત એ અમેરિકાની અંદર છે કે માનો તમે કોમર્સ લીધું, સાયન્સ લીધું, જે પણ લીધું, તમે એને પ્રૂવ કરી શકો કે ભાઈ હું આ ફિલ્ડમાં મારો અભ્યાસ છે, પણ મારે હવે આ ફિલ્ડમાં જવું છે, તો તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકો. ઓકે. 12th કોમર્સ પછી મારે જો એરોસ્પેસ એન્જિનિયર બનવું હોત ને, તો પણ અમેરિકાની ટોપનોચ યુનિવર્સિટી મને શીખવા માટે તૈયાર હતી. ઓકે, મતલબ તમારે જે કરવું છે એ તમારી પાસે કરાવે. હા, તમે તમારે જે ઇન્ટરેસ્ટ હોય તે, એમ નહીં કે તમે તો 12th કોમર્સ રાખ્યું હતું, તમે એન્જિનિયર કઈ રીતે બની શકો. ઓકે. હા, મને એ સમજાવો કે ત્યાંની જે કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમ છે અને આપણે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમ છે, કારણ કે 12th તો તમે અહીંયા કમ્પ્લીટ કર્યું અને બાકી 4 વર્ષ તમે ત્યાં રહ્યા, બંનેનો એક્સપિરિયન્સ તમને બહુ સારી રીતે છે. ડિફરન્સ ને ઝીરો ઇમ્પોર્ટન્સ છે ગોખણપટ્ટી ઉપર, બિલકુલ નહીં. તમે માનો કોઈ સવાલ છે અને ત્યાં કોઈ ગાઈડ એવી કોઈ પણ વસ્તુ નથી, બટ રાધર તમને વિચારવું કઈ રીતે એ શીખવાય, અને જે માહિતી હોય એ તમારે જાણી લેવાની, પછી તમારી શબ્દોની અંદર તમે કોઈ પણ વસ્તુ
કરવાની. આખું ભાર પ્રેક્ટિકલ નોલેજ ઉપર છે. બીજી સૌથી સારામાં સારી બાબત અમેરિકાની એજ્યુકેશનની હોય, એસ્પેશિયલી હાયર એજ્યુકેશનની જ વાત કરું છું, એટલે કોલેજની અને ગ્રેડ સ્કૂલની, એ છે કે ત્યાં શોપિંગ જેવું કલ્ચર છે. એને હું 11th 12th ની અંદર જો અહીંયા કન્વર્ટ કરું તો કઈ રીતે થાય? મારે ફિઝિક્સ લેવું છે અને કોમર્સની અંદરથી મારે ઇકોનોમિક્સ લેવું છે અને આર્ટ્સની અંદરથી મારે મ્યુઝિક લેવું છે. આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન હું કરી શકું. કઈ રીતે? તમે પોતાનો કોમ્બો જાતે તૈયાર કરી શકો. ઓકે. ટીચર્સ ક્લાસરૂમની અંદર રહી અને છોકરાઓ બદલતા રહી. ઓકે. એટલે બની શકે મારે મ્યુઝિકનો ક્લાસ હોય અને થોડો ટાઈમ પછી મારે ફિઝિક્સનો ક્લાસ હોય, અને આ પતી જાય પછી મારે ફિઝિક્સના ક્લાસરૂમની અંદર જતું રહેવાનું. મને લાગે મારે ત્યાં જવું પડશે. યુનિવર્સિટીની અંદર બીજી એક બહુ સારી રિક્વાયરમેન્ટ એ છે કે અબાઉટ 40% તમારા કોર્सेस, નો મેટર તમારું કોઈ ફિલ્ડ હોય, એ ફિલ્ડથી બહાર તમારે લેવાનું. 40% એને જનરલ એજ્યુકેશન તરીકે કરે એમ. અને એ જનરલ એજ્યુકેશનની અંદર પણ એવા કેટેગરીઝ હોય કે 40% એમાંથી 10% તમારે નેચરલ સાયન્સની અંદર હોવા જોઈએ, 10% તમારા આર્ટ્સની અંદર હોવા જોઈએ, 10% જેટલું તમારે એક ગ્લોબલ ઇન્ટરનેશનલ લેંગ્વેજ તમે શીખતા હોવા જોઈએ. મૂળ એજ્યુકેશન અમેરિકાનું ઇંગ્લિશમાં છે, પણ ઇંગ્લિશની સિવાયની એવી કોઈ વૈશ્વિક લેંગ્વેજ તમારે શીખવી ફરજિયાત છે. ઓકે. તમે સ્પેનિશ શીખી શકો, ફ્રેન્ચ શીખી શકો, જર્મન શીખી શકો, હિન્દી શીખી શકો, પણ તમારા ગ્રેજ્યુએશન થાય એ પહેલા ઇંગ્લિશની સિવાયની તમને એક લેંગ્વેજ લખતા, બોલતા અને વાંચતા આવડવી છે. સારી રીતે કોમ્યુનિકેશન કરવા જોઈએ, એવું આવડવું જોઈએ. આ બી રિક્વાયરમેન્ટ છે, તો તમે ગ્રેજ્યુએટ થાવ. એટલે ન્યાના જે ગ્રેજ્યુએટ છે સર્વગુણ સંપન્ન હોય. એને એની ફિલ્ડનું જ નહીં, પણ એને તમે ખેતી કરવા લઈ જાઓ તો એને ખબર હોય. અમારે એક ફૂડ સાયન્સની અંદર મારે ક્લાસ લેવાનો હતો. ભલે હું બિઝનેસ અને ટેકનોલોજીની અંદર મારું આખું ડિગ્રી છે, મારી ડિગ્રી કહું ને તો હાફ કમ્પ્યુટર સાયન્સ છે અને હાફ બિઝનેસ મેનેજમેન્ટ જેવું છે. તો પણ મારે એક આર્કિટેક્ચરનો ક્લાસ લેવાનો હતો અને એક્સટિરિયર ડિઝાઇન કઈ રીતે કરવું, લેન્ડસ્કેપિંગ કઈ રીતે કરવું એ શીખવાનો હતો. ઓકે. એક ક્લાસ મારે ફિલોસોફીમાં લેવાનો હતો. વિશ્વના અલગ અલગ ધર્મો વિશે મારે વાંચવાનું હતું. દાવિઝમ લઈ લો, આપણે સાઉથ એશિયાના બધા કલ્ચર્સ લઈ લો, રિલિજન લઈ લો, બુદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઇઝમ, ભગવદ્ ગીતાને ભણવાની હતી. અને ખાલી હું જ નહીં, અમેરિકાના લોકો પણ ભગવદ્ ગીતાની કોપી હતી. શું વાત છે? ઇન્ટરેસ્ટિંગ. હા, એવું આ કોર્સ છે. ત્યાં હજારો કોર્સીસ હોય. તમારે કયો કોર્સ લેવો છે તમારે નક્કી કરવાનું. એક મિનિટ, મને ક્વેશ્ચન છે કે ધાર્મિક જે કોઈ પણ પુસ્તકો છે તમારી ફિલ્ડને ટચ કરે છે કે ભાઈ ત્યાં સીધા કામ આવે છે? ભાઈ ભગવદ્ ગીતા છે, આ છે, તે છે, કોઈ બી ધાર્મિક પુસ્તક હોય રિસર્ચની અંદર કોઈ બી કામ આપે છે કે નથી આપતા? ધાર્મિક બુક્સની અંદર બહુ સારામાં સારું ટ્રેન્ડ હોય. ફોર એક્ઝામ્પલ ભગવદ્ ગીતા છે તો આખી ક્વેશ્ચન સેન્ટ્રિક છે. અર્જુને ક્વેશ્ચન પૂછે છે, એની અંદર ડીપલી કૃષ્ણ ભગવાન એક્સપ્લેન કરે, પાછું એની અંદરનો ડીપ ક્વેશ્ચન પૂછે, લોજિકલી વિચારે છે. આપણો આખો ધર્મ તમે વિચાર કરો તો રિસર્ચની અંદર પણ કંઈક આવું જ હોય. અને મને ફિલોસોફીની અંદર આ બધી બુક્સ વાંચી તેનો સૌથી મોટો ફાયદો એ થયો કે પ્રશ્નની અંદરની એનો અંદરનો પ્રશ્ન પૂછવો એ રિસર્ચનો એક રૂપ છે. આનો જવાબ મળ્યો, એના પછી પ્રશ્ન પૂછો, એના પછી જવાબ મળ્યો, એવી ચેઇન ફોર્મ કરવી. અને આ જ કોઈ પણ એક બાબતની અંદર ઊંડા જવાનો રસ્તો છે. ક્વેશ્ચન પૂછ્યો, રિસ્પોન્સ મળ્યો, એની અંદરનો ક્વેશ્ચન પૂછ્યો, એનો રિસ્પોન્સ મળ્યો, પાછો ક્વેશ્ચન પૂછ્યો, એનો રિસ્પોન્સ મળ્યો. આ રીતની મેન્ટલ હેબિટ મને રિલિજિયસ બુક્સથી મળી. ઓકે, મતલબ ડાયરેક્ટલી કનેક્ટ કરે છે તમારી સાથે. હા. અને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણી વખત કૃષ્ણ ભગવાને કે ઇવન આપણે કોઈ પણ રિલિજિયસ ટેક્સ્ટની અંદર કોઈ વાત કરી હોય તો બહુ ક્લિયર ના હોય, અને ક્લિયર થાય પણ નહીં તરત. ઇવન તમે પ્રશ્ન પૂછો છતાં પણ આધ્યાત્મિકતા જે બીજી સૌથી સારામાં સારી બાબત શીખવાડતું હોય જે વિજ્ઞાનની સાથે કનેક્ટ થાય એ છે પ્રશ્નો સાથે જીવવું. 100%. ઘણી વખત તમને તરત જવાબ ના મળી જાય, પણ પ્રશ્નો સાથે જૂજવું, અને એક દિનમાં નહીં, 2 દિવસમાં નહીં, 5 દિવસમાં નહીં, 1 મહિનામાં નહીં, 6 મહિનામાં નહીં, પણ 1 વર્ષમાં પણ તમને એનો જવાબ ના મળે છતાંય તમે એ પ્રશ્ન સાથે જીવી શકો અને પ્રશ્નના ઉત્તર મેળવવા માટે કાર્ય કરી શકો. એ આવડત આધ્યાત્મિકતાથી થાય. કારણ કે કોઈ પણ માણસે, કોઈ પણ મુમુક્ષુ હોય, આધ્યાત્મિકતાની અંદર પણ પોતાના મોક્ષ માટે પણ કોઈ કાર્ય કરે તો એક દિવસમાં કોઈ પણ વસ્તુ ના સમજાઈ જાય. ધીરે ધીરે કરતા પોતાના અનુભવથી, પોતાના વાતાવરણથી
પ્રભુ પામવા માટે કે મોક્ષ મેળવવા માટે અલગ અલગ માર્ગોથી જે લોકો જાય એ ધીરે ધીરે ખબર પડે અને એવી આદત બનાવે કોઈ પણ માણસની અંદર કે એક દિવસમાં ક્લિયર ના થાય તો પણ એક પ્રશ્ન સાથે જીવવું. 100%. એક સાથે તમને એક આખું પિક્ચર ના સમજાય પણ આપણે કહીએ ને જે પઝલ પીસીસ હોય તમારી પાસે, થોડું અહીંયાનું સમજાણું, થોડું અહીંયાનું સમજાણું, થોડું અહીંયાનું સમજાણું, એમ કરતા કરતા ધીરે ધીરે આખું પિક્ચર સમજાશે આખું પિક્ચર સમજાય. અને એ જ મુક્તિ છે. નાઇસ. એક વસ્તુ મારે જે કહેવી છે એ છે કે કોઈ પણ માણસને વૈજ્ઞાનિકની જેમ જીવવું જોઈએ. ઓકે. વૈજ્ઞાનિક કરે શું કે કોઈ પ્રશ્ન પૂછે, પ્રશ્નની માટે એક્સપ્લોર કરે કોઈ પણ વસ્તુ એને જવાબ મેળવવા માટે, કે પછી એક્સપેરિમેન્ટ કરે, એનાથી અલગ અલગ કન્ક્લુઝન્સ મેળવે અને એ કન્ક્લુઝન્સને એ રેલેવન્ટ એવા લોકો જોડે શેર કરે, એનો અભિપ્રાય શું છે એ જાણે, વધારે એક્સપ્લોરેશન કરે અને ધીરે ધીરે કન્ક્લુઝન્સ મેળવે. આવો કોઈ નાનો પણ ક્વેશ્ચન હોઈ શકે કે એક સિમ્પલ ક્વેશ્ચન હોઈ શકે કે ભારતની અંદર કેટલા રાજ્યો છે, એ પણ એક પ્રશ્ન છે. ગૂગલની અંદર તમે એની માહિતી મેળવો તો તમે એક્સપ્લોરેશન કર્યું કહેવાય. ઘણા ક્વેશ્ચન્સ એવા હોય કે જેની અંદર તમારે જાતે એક્સપેરિમેન્ટ કરવા પડે, એ તમે જાતે એક્સપેરિમેન્ટ કરીને જાતે તમે કન્ક્લુઝન્સ ફોર્મ કરો અને પોતે પછી પોતાના જીવનના નિર્ણયો. આવું કરવું એ જ વૈજ્ઞાનિક રીતે રહેવાની એક વૃત્તિ છે. અને આ વૃત્તિ બધાએ કેળવવી જોઈએ અને આ જ તે જિજ્ઞાસા નું પણ એક રૂપ છે. 100% કે ભાઈ તમને કંઈક નવું જાણવાનું મન થશે તો તમે કંઈક નવું શીખશો, અધરવાઇઝ તો કોઈ વસ્તુ તમને કોઈ દિવસ શીખવાના નથી અને વિચાર નવા આવશે પણ નહીં. હા, અને એ જ વૈજ્ઞાનિકનું જીવન છે. વૈજ્ઞાનિકની વાત કરું તો લોકોને મગજની અંદર એવું પિક્ચર ફોર્મ થાય કે એક લેબ હશે કેમિકલ્સની, એની અંદર એક વ્હાઇટ કપડા પહેરીને એક માણસ હશે ચશ્મા પહેરેલો અને ટકો થઈ ગયો હશે અને એ કંઈક બે કેમિકલ્સને ભેગા કરતો હશે કે મશીન્સને હમું કરતો હશે. એ વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિક રીતે રહેવું એટલે પ્રશ્નો પૂછવા, પ્રશ્નો પાછળ પડવું, એક્સપેરિમેન્ટ્સ કરવા, કન્ક્લુઝન્સ ફોર્મ કરવું અને એનાથી આગળ વધવું, એનાથી ઊંડા પ્રશ્નો પૂછવા, એનાથી આગળ વધવું. આ રીતે જીવન જીવવું એટલે વૈજ્ઞાનિક રીતે જીવન જીવવું. મેં બહુ સારી એવી વાત સાંભળેલી છે કે જો તમે જીવો છો અને તમને કોઈ પ્રશ્ન થતા જ નથી, કોઈ પ્રવૃત્તિની અંદર હોય, કોઈ સબ્જેક્ટની અંદર ઇન્વોલ્વ હો, તો મેં એ વસ્તુ જીવતા જ નથી, વસ્તુને ફીલ જ નથી કરતા. કારણ કે દુનિયાની અંદર એવો કોઈ માણસ નથી કે જે બધું જ આવડે છે અને એને ક્યારેય પ્રશ્ન ના થાય. પ્રશ્ન જનરલી બધાને થતા જ હોય. એટલે આ વસ્તુ બહુ શું કે એક મારી લાઈફને બહુ કનેક્ટ કરે છે કે ભાઈ પ્રશ્ન તો ખરેખર થવા જ જોઈએ અને થાય છે તો તરત પૂછી લ્યો. કારણ કે મેં એક એવી પણ વસ્તુ સાંભળેલી છે કે ભાઈ 5 સેકન્ડની અંદર તમે કોઈ બી ડિસિઝન લ્યો ને તો એ ડિસિઝન લઈ શકો, અધરવાઇઝ તમે એ વસ્તુ નથી કરી શકવાના. તમારે ઉઠવું છે તો 5 સેકન્ડની અંદર તમે ઊભા થઈ ગયા તો થશે, નગર પાછી 20 મિનિટ નીકળી જશે. મારે બુક વાંચવી છે, 5 સેકન્ડની અંદર ડિસિઝન લીધા પછી 5 સેકન્ડની અંદર એને અપ્લાય કરી દો તે વસ્તુ હું કરી શકવાનો છું. ચોક્કસ. હેરી પોટર અને ધ હોબિટ નામની બુક્સના તમે બહુ મોટા ફેન છો. તમારી કન્વર્ઝેશનમાંથી મને આઈડિયા આવ્યો કઈ રીતે કે ભાઈ શું એવું શીખા. જો કે હેરી પોટર વિશે તો મેં તે બહુ બધું સાંભળેલું છે, એમના બહુ બધા એવા વાક્યો વાંચેલા છે કે ભાઈ લાઈફ સાથે ડાયરેક્ટલી કનેક્ટ કરે છે. તો એ વસ્તુ થોડીક એક્સપ્લેન કરો મને. એટલે મને આ બધી બુક્સ છે ને એસ્કેપિઝમ આપે. એસ્કેપિઝમ એટલે કે આ દુનિયાને થોડી વાર ભૂલીને એક પોતાની જગ્યા ઉપર હું જાઉં, મનની એવી જગ્યા એ આ બુક્સથી આવે. આ બુક જ્યારે હું વાંચું, હેરી પોટરની કોઈ પણ બુક હોય તો લાગે હું અલગ જ દુનિયાની અંદર જતો રહ્યો અને હું થોડી વાર હેરીના મનની અંદર ગયો હોઉં, થોડી વાર હર્માઇનીના મનની અંદર ગયો હોઉં અને એને કયા ઇમોશન્સ ફીલ થાય છે હું ફીલ કરી શકું અને એના વિશે હું પોતાના ઇમોશન્સ બાંધી શકું કે એના ખિલાફ જઈ શકું કે હવે એ આવું કરવું જોઈએ અને આવું કરવું જોઈએ. આ રીડિંગથી થાય, એનાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય. બહુ મોટું કામ કર્યું હોય તો પણ. બીજી સૌથી સારામાં સારી બાબત એ બને કે મને એક નવું પર્સપેક્ટિવ મળે. એક 2 કલાક 3 કલાક હું વાંચી લઉં પછી પ્રોબ્લેમ ને જોવાનો અલગ એવો નજરિયો મળે. એમ ઘણા લોકો વોક કરે અને એ પણ હું ઘણી વખત કરું. તમે નેચરની અંદર વોક કરો, આજુબાજુની પ્રકૃતિને માણો, છતોય તમને નવો પર્સપેક્ટિવ મળી શકે. એટલે આ રિયાલિટીથી થોડા ક્ષણો માટે અલગ દુનિયાની અંદર જાવું
એ તમને બધી બુક્સ આપે. અને મેં તમને જેમ કીધું ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ બહુ સારું બિલ્ડ કરે, કારણ કે તમે દરેક કેરેક્ટર કઈ રીતે વિચારે છે અને શું એને ફીલ થતું હશે એ સિચ્યુએશનની અંદર તમે ફીલ કરી શકો. મૂવીઝની અંદર તમને બહુ સરફેસ લેવલની બધી વસ્તુ મળશે. બુક વાંચો તેની અંદર ઘણા બધા બેનિફિટ્સ છે. એક તો તમારું કોમ્પ્રિહેન્શન ખૂબ મોટા લેવલે થશે, તમારા મગજને વિચારવાની શક્તિ પણ બહુ વધી જશે વધારે વાંચન હશે ત્યારે. અને સાથે સાથે તમને આનંદ આવશે જો ફિક્શનલ બુક્સ વાંચો. તમને જે ઇન્ટરેસ્ટ પડે એવી ફિક્શનલ બુક્સ હોય એ વાંચો ત્યારે. ફિક્શનલ નોન ફિક્શનલ કોઈ પણ વસ્તુ. મને જ્યારે મેં સૌથી પહેલી વાર સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી હતી ત્યારે મને ફીલ થતું હતું સ્ટીવ જોબ્સને એના આખા મારી સામે એના જન્મથી લઈને મૃત્યુ સુધીનું આખું જીવન મને ફીલ થતું. એ સમયે એવું ફીલ થાય કે આ વસ્તુ મારે પણ કરવી છે, અને ત્યાંથી તમે આગળ વધી શકો કે ભાઈ નહીં આ વસ્તુ કરવી જોઈએ, આ રીતે કરાય. મેં બહુ મારા સર કહેતા કે તમે લાઈફની અંદર બહુ બધા એક્સપિરિયન્સ કરવા જશો ને તો તમારી લાઈફ એમને પૂરી થઈ જશે. એની કરતાં તમે એવા વ્યક્તિઓની બાયોગ્રાફી વાંચો, 100 વ્યક્તિઓ લ્યો, તો તમને એ વાંચીને જ 100 અનુભવ થઈ જશે કે ભાઈ મારે આ ભૂલ નથી કરવાની. અથવા તો તમે એટલા પ્રિપેર પહેલેથી હશો કે ભાઈ આ સિચ્યુએશન મારી સામે આવી, આ વ્યક્તિ આ રીતે હેન્ડલ કરી હતી. તમે અનુભવ કરવા જશો તમારી લાઈફ આખી અનુભવ કરવામાં આવી જશે. એની કરતાં વાંચન કરો, બહુ જરૂરી વસ્તુ છે. હા, 100%. તમારી જે વાત કીધી એ 100% છે. એટલીસ્ટ આપણને ભૂલ ના કરવી એ તો એક વસ્તુ છે, તે પણ સૌથી મહત્વની બાબત એ કે ચાલો ભૂલ કરી લો તેને હેન્ડલ કઈ રીતે કરો. 100%. ઘણી એવી ભૂલ છે તમને ખબર છે ભૂલ છે જ, તે છતાં પણ તમે કરવાના છો. એવી એક બે બાબત હોઈ શકે દરેક માણસને, પણ એ ભૂલ કરો પછી રિએક્ટ કઈ રીતે તમે કરો છો. આ લોકોએ કઈ રીતે રિએક્ટ કર્યું હતું મોટા ફેલિયર્સ આવ્યા હતા ત્યારે. તમે કોઈ પણ બિઝનેસ વેન્ચર કરો અને તમારી નીચે જે માણસ તૈયાર થયો હતો એ તમને જ્યારે ધક્કો મારે, આ એક અનુભવ છે, તો કઈ રીતે તમે રિએક્ટ કરો છો, કઈ રીતે પોતાને સંભાળો છો, એ આવા બધા અનુભવથી થાય. તમે જે વાત કરી કે ભૂલ તમે કરવાનો છો કઈ રીતે, ઘણી વસ્તુ છે કે એ થઈ જાય. માનો તમે કોઈને સબઓર્ડિનેટ તરીકે તમે રાખો અને ટ્રેની તરીકે રાખો, પણ એ હ્યુમન નેચર છે કે આપણે એને પેમ્પર કરીએ, આપણે એને એ કોઈ પણ ફિલ્ડની અંદર આપણે નીચે ટ્રેન થાય તો આપણને પણ ગમે, પણ બની શકે કે તમને ધક્કો પણ મારે. 100%. ધક્કો મારે ત્યારે આવા લોકોને જ્યારે ધક્કો મારે તો એને કઈ રીતે રિએક્ટ કર્યું હતું. 3-4 વખત તમે કોઈ પણ કામ કર્યું હોય, નિષ્ફળતા મળી હોય પછી, અને એના પછી તમે ફરીથી પ્રયત્ન કરો ને તમને નિષ્ફળતા મળે કે સફળતા મળે અને આખી દુનિયા તમારી વાહ વાહ કરવા મળે, કે પછી તમને ફરીથી એમ કે ભાઈ આ કઈ કરી શકવાનો નથી, તો એને રિએક્ટ કઈ રીતે કરો. કારણ કે આ બધી વસ્તુ તમે પ્રયત્ન કરવો હોય તો કરવાના જ છો. અને બે ચોઈસ છે, કાં તો નિષ્ફળતા કાં તો સફળતા. ટ્રાય કરી લઈએ ને. હા, એટલે આમ ભૂલ નથી પણ આવા અનુભવ અને લાઈફમાં આ અનુભવ થવા બહુ જરૂરી છે. ત્યાંથી તમારી મેચ્યોરિટી લેવલ બહુ બધું બિલ્ડ થાય અને તમે એવું વિચારો કે ભાઈ તમે આ વ્યક્તિ માટે એફર્ટ્સ નાખ્યા છે, સામા એટલા જ એફર્ટ્સ એની બાજુથી આવશે. બહુ રોંગ છો તમે, કારણ કે તમે એવા માણસ પાસેથી એક્સપેક્ટેશન રાખી જ નથી શકતા. તમારી કેપેબિલિટી છે કે તમે એટલું સામે કરી શકો છો, એમને આપી શકો છો, પણ એ માણસનું કંઈક અલગ જ થિંકિંગ ચાલતું હોય. 100%. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી આ કન્વર્ઝેશનની અંદર અને ડીપ કન્વર્ઝેશન રહ્યું. મારે એ જાણવું છે કે કેપીએસ પર ધ કિશન આહિર શો પર આવીને તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? ઓનેસ્ટલી. બહુ જ સારું. આ બધા જે ક્વેશ્ચન્સ તમે પૂછ્યા એ બધા ડીપ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે આજના ટાઈમ માટે. અને કોઈ પણ સામાન્ય માણસ હોય તમારી ઉંમરના, કે કોલેજ જઈને પૂરું કર્યું હોય, કે ઇવન જે મિડલ એજ્ડ હોય, 50 વર્ષની ઉંમર થઈ હોય, ગમે તે ઉંમર હોય આને કામ લાગે એવું આ પોડકાસ્ટ છે. અને બધા ક્વેશ્ચન્સ ખૂબ જરૂરી છે આજના જમાનામાં. ડીપ કન્વર્ઝેશન મેં એટલા માટે કીધું કે ભાઈ એક ટેકનિકલી કે કન્વર્ઝેશન રહી, લાઈફ ઘણું બધું તમારી પાસેથી શીખવા જેવું કે ભાઈ આ વસ્તુ ખરેખર ટેકનિકલી તો મને એવું લાગ્યું કે ભાઈ હજી અમે બહુ પાછળ છીએ, અમારી ટીમ બહુ પાછળ છે અને ઘણું બધું ટેકનિકલી અમે બિલ્ડ કરી શકીએ છીએ અને ઓટોમેટિક વર્ક કરી શકીએ છીએ. પણ જે કોઈ પણ ધાર્મિક બાબતે વાત કરી, તમારા વિચારો જે કોઈ પણ જે છે, તમે કઈ રીતે વિચાર કરો છો, થિંકિંગ કઈ રીતે કરો છો, એ બાબતે ગજબ લેવલનું. અને ડીપ સાવ છેલ્લો જે કોઈ પણ આખો કન્વર્ઝેશન રહ્યું, માઇન્ડ બ્લોઈંગ. થેન્ક યુ સો મચ. મને પણ બહુ આવીને આનંદ થયો. થેન્ક યુ સો મચ.